એ જ્ઞાની એવા હોય કે જેને શાસ્ત્રનો સારો એવો અભ્યાસ કર્યો હોય અને એ શાસ્ત્રને પોતાની સમજણની ભાષામાં લોકોને સમજાઈ શકે, એને પણ જ્ઞાની કહેવાય. પણ એને શાસ્ત્ર જ્ઞાની કહેવાય, કારણ કે એની પાસે સિલેબસનું જ્ઞાન છે. કયું જ્ઞાન છે? એમાં લખ્યું છે તે. ગીતા વાળો રામાયણની વાત કરે ના કરે, અને ગીતા વાળો શિવની વાત ના કરે, ગીતા વાળો આગમની વાત ના કરે, કારણ કે એની પાસે એક સિલેબસ છે. એ સિલેબસ પ્રમાણે બોલે બધું, કારણ કે એની માસ્ટરી શેમાં છે? સિલેબસમાં. એની પાસે યુનિવર્સલ ટ્રુથ નથી. એટલે એક ધર્મના લોકો જે વાત કરે છે એને પણ જ્ઞાની કહેવાય, પણ એને શાસ્ત્ર જ્ઞાની કહેવાય. એની પાસે સિલેબસનું જ્ઞાન છે, અને તમે જે પૂછો એ બધું કે કયા પાના ઉપર શું લખ્યું છે, કેટલા ચેપ્ટર છે, બધું પણ સબ્જેક્ટ ટુ સિલેબસ. ખ્યાલ આવી ગયો? સબ્જેક્ટ ટુ સિલેબસ. અને બીજા અનુભવી જ્ઞાન છે. એની પાસે સિલેબસ ના હોય, એની પાસે યુનિવર્સલ ટ્રુથ હોય, જેમાં દુનિયાના બધા જ્ઞાન સમાઈ જાય. એને ઇન્ડિવિડ્યુઅલી તમારા રિલિજન સાથે, તમારા સિલેબસ સાથે, તમારા ધર્મના વ્યૂ પોઈન્ટ સાથે, તમારા ધર્મની ઇન્ડિવિડ્યુઆલિટી, દરેક ધર્મમાં ઇન્ડિવિડ્યુઆલિટી હોય. અમે આને જ ભગવાન માનીએ, અમે આને જ ગુરુ માનીએ, આ જ મંદિરમાં જઈએ, આ જ મંત્ર બોલીએ, આ જ રિચ્યુઅલ્સ કરીએ, આ જ સંસ્થાને માનીએ, આ જ શાસ્ત્રને માનીએ, આ જ ભરગોડામાં જઈએ, અને ઇન્ડિવિડ્યુઆલિટી કહેવાય. એ યુનિવર્સલ ટ્રુથમાં ના આવે. ખ્યાલ આવ્યો? એટલે એને સાંપ્રદાયિક સત્ય કહેવાય. શું કહેવાય? સત્ય ખરું, પણ કેવું? સનાતન સત્ય. અને ભારત વર્ષના ધર્મની સ્થાપના શેના ઉપર થઈ? સનાતન સત્ય ઉપર. અને પછી કાળક્રમે શું થઈ ગયું? સાંપ્રદાયિક સત્ય થઈ ગયું. હતું યુનિવર્સલ ટ્રુથ, પણ થઈ ગયું સાંપ્રદાયિક સત્ય. અને સાંપ્રદાયિક સત્ય એટલે આ કળિયુગને આધારે વિભાજન થવા મળ્યા. દરેકની પોતપોતાની ઇન્ડિવિડ્યુઆલિટી પાવરને કારણે પોતપોતાના સમુદાય બનાયા, પોતે પ્રેઝન્ટ કરવા માંડ્યા, લોકોનો સપોર્ટ મળવા માંડ્યો, અને પોતે પોતાની માન્યતા પ્રમાણે મંદિર, સંસ્થા, વરઘોડા અને રિચ્યુઅલ્સ લોકોને કહેવા માંડ્યા. શાસ્ત્ર પોતાની ભાષામાં સમજાવવા માંડ્યા. ખ્યાલ આવ્યો? આજે ગીતા સમજાવનારા એક જ વ્યક્તિ છે, દરેકની સમજણ કેવી? એને સંપ્રદાય કહેવાય. વાત કરનારા એક જ વ્યક્તિ છે, આગમ કહેનારા એક જ વ્યક્તિ છે. હવે ખ્યાલ આવી ગયો? એટલે પછી વ્યૂ પોઈન્ટ થઈ ગયા બધાના. શું થઈ ગયા? હવે જેને જે વ્યૂ પોઈન્ટ ગમતો હોય ત્યાં જાય. ખ્યાલ? હું સ્વામિનારાયણ ભગવાનને કે છે માનું છું, પણ મારે કયો સંપ્રદાય કહેવાય? ખ્યાલ આવી ગયો? ત્યાં ક્યાં પ્રમુખ સ્વામીને, પેલામાં અમે ના જઈએ કે. હવે ખ્યાલ આવી ગયો? એટલે આવી રીતે વ્યૂ પોઈન્ટ ઉપર સંપ્રદાયો બધા બન્યા. યુનિવર્સલ ટ્રુથમાં વ્યૂ પોઈન્ટ ના આવે. અને વ્યૂ પોઈન્ટ થી ક્યારે યુનિવર્સલ ટ્રુથ સમજાય પણ નહીં. સનાતન સત્યમાં ક્યારે ખોટું શબ્દ આવે? સનાતન સત્યમાં બે શબ્દ આવે, રિલેટિવ ટ્રુથ અને યુનિવર્સલ ટ્રુથ. તમે જે માનો છો એ રિલેટિવ ટ્રુથ છે. રિલેટિવ એટલે માન્યતા વાળું સત્ય, ને યુનિવર્સલ ટ્રુથ એટલે લો ઓફ. એ માનો કે ના માનો તો પણ લાગુ પડે. સાંપ્રદાયિક સત્ય માનો તો લાગુ પડે, ના માનો તો ના લાગુ પડે. એટલે એને યુનિવર્સલ ના કહેવાય. પેલું તો ના માનો તો એ લાગુ પડે, એને શું કહેવાય? યુનિવર્સલ. કુદરતનો કાનૂન ના માનું તો હવે ખ્યાલ આવી ગયો? આ ડિફરન્સીસ સમજાવું છું. એટલે અનુભવી જ્ઞાની પાસે સનાતન સત્યનું જ્ઞાન છે. એની પાસે સિલેબસ કે બુક્સ નોલેજ કે સંપ્રદાયનું જ્ઞાન નથી. એનાથી બિયોન્ડ ગયા છે. એટલે તમે એમને સંપ્રદાયમાંથી પ્રશ્ન પૂછી શકો, તમારા ધાર્મિક શાસ્ત્રમાંથી પ્રશ્ન પૂછી શકો, એમને કે દુનિયાના કોઈ પણ પુસ્તકમાંથી પ્રશ્ન પૂછી શકો, પણ એમનો જવાબ સનાતન સત્ય ઉપર આપશે, કારણ કે એની પાસે વિઝન જ છે. તમારો પ્રશ્ન ભલે સાંપ્રદાયિક ઉપર આધારિત છે, ખ્યાલ આવ્યો, પણ એમનો આન્સર શું આવશે? સનાતન સત્ય. કોઈ કે ભાઈ જૈન ધર્મમાં કંદમૂળ ના ખાવું એટલે શું? એવું આપણને કહ્યું જૈન ધર્મમાં, અન્ય ધર્મમાં તેવું છે નહીં. તમે કહીએ કે જૈન ધર્મમાં કંદમૂળ ના ખાવું એ કીધું છે, પણ એની પાછળનો આશય હિંસા છે. શું છે? લો ઓફ નેચર એવું કે છે, જેટલી હિંસા ઓછી ટુ સર્વાઈવ ધીસ બોડી એટલું બ્રેઇન પાવરફુલ. હવે આમાં ધર્મ આવતો
આ સાયન્સ આવી ગયું. જેટલી હિંસા ઓછી એટલું બ્રેઇન. એટલે વાણિયાઓ કેવા હોય? બોલતા નથી. બોલો ને, ટેલી કરી આપ્યું ને. તો આને સાયન્સ કહેવાય અને ધર્મ ના કહેવાય. મેં તમને સાયન્સ કીધું કે તમે પણ હિંસા ઓછી કરશો આને સર્વાઈવ માટે, તો તમારું બ્રેન એને તમારા રિલિજન સાથે લેવા દેવા, પ્રિન્સિપલ સાથે લેવા દેવા છે. પણ જૈન ધર્મોએ આ પ્રિન્સિપલને એડપ્ટ કર્યો, બીજાએ ના કર્યો. પણ પ્રિન્સિપલ તો હતો જ ને. ખ્યાલ આવી ગયો? પ્રિન્સિપલ તો હતો જ. એ તો લો ઓફ નેચર છે. જેટલી હિંસા ઓછી એટલું બ્રેઇન પાવરફુલ. માટે જૈનોમાં કદમૂળ ખાવાનો નિષેધ એટલા માટે છે કારણ કે તમારી બુદ્ધિ પાવરફુલ હોય તો તમને મુક્ત પુરુષોની, વિતરાગ પુરુષોની વાતો પણ સમજાય, એની વેલ્યુ પણ સમજાય. એટલા માટે આ બુદ્ધિ પાવરફુલ. પણ પછી કાળક્રમે એ બુદ્ધિશાળી માણસોએ પોતાની બુદ્ધિ કોમર્શિયલમાં વાપરી. શા વાપરે? કોમર્શિયલમાં. ખ્યાલ આવ્યો? એટલે તમારે જુઓ, આજથી 50 વર્ષ પહેલા અમારા અમદાવાદમાં જેટલા કાપડ માર્કેટ છે ને એ બધાના શેઠિયાઓ વાણિયા હતા. ખ્યાલ આવ્યો? એ લોકોને સિગ્નેચર કરતા ના આવડે. શું ના આવડે? અંગૂઠા છાપ. પણ કરોડો રૂપિયા કમાતા હોય. એનો મુનિમ બુદ્ધિશાળી હોય. મુનિમ બધી જ ફિગર કે આ રીતનું માલ લઈશું અને વેચીશું, આટલો પ્રોફિટ મળશે, આટલો ખર્ચો થશે, એવું સમજાવે મુનિમ શેઠને. શેઠ કે ઓકે, પતી ગયું. બુદ્ધિ કોની? ના, પેલા મુનિમ ની. પણ પુણ્ય કોનું? શેઠ નું. ખ્યાલ આવ્યો? બુદ્ધિ પછી એમાં વપરાય બધી. એવું એ જ બુદ્ધિ એ લોકો વાપરી મેનેજમેન્ટ માટે, કે માણસો દ્વારા કામ લેવું. ટાટાએ એક વખત બહુ સરસ કીધેલું, જયારે જે યંગ હતા ત્યારે ભણતા હતા, જે વખતે ત્યારે કોઈ એમને પૂછ્યું કે તમે ભણ્યા પછી, ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી નોકરી કરશો કે કોઈ બિઝનેસ કરશો કે કોઈ ઇન્ડસ્ટ્રી ચલાવશો? તો ટાટાએ ખાલી એટલું જ કીધું કે જે કામ માણસો દ્વારા લઈ શકાતું હોય એ માણસો દ્વારા જ લેવાનું, આપણે મેનેજ કરવાનું, જેથી મોટા કામો કરી શકીએ. આપણે જાતે કરવા જોઈએ તો આપણી લાઈફ ત્યાં પૂરી થઈ જાય. એના કરતા જે કામ માટે માણસો અવેલેબલ હોય, પેડ માણસો, એ રાખવાનું. આપણું કામ ઉપરનું છે. ખ્યાલ આવે ને? એ એમને કીધેલું, મેનેજ કરવાનું. આવી રીતે એ દરેકના વિચારો ઉપર આધારિત છે. એટલે મહાપુરુષોનું જે અનુભવી જ્ઞાનીઓ છે એવું કહેવા માંગે છે કે આ દુનિયાનું મેનેજમેન્ટ જે કુદરત કરે છે એને તમે જાણશો ત્યારે ખબર પડશે કે તમારું જે બોડી છે એ તો પપેટ છે. શું છે? એટલે આના અંદર જ્ઞાનનો અંશ જ નથી. પપેટ એટલે પ્રોગ્રામથી ચાલે. ચાલે પ્રોગ્રામથી ચાલે. એ પ્રોગ્રામથી ચાલતી વસ્તુને પોતે માને કે મારો પાવર છે. શું માને? બસ આ જ્ઞાન. આ ડોક્ટર થાય, ચાર્ટર એકાઉન્ટ, લોયર, એન્જિનિયર થાય, આનો પાવર, આ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. આની પાસે જ્ઞાન નથી. જ્ઞાન હોય તો ડોક્ટરને બાળીએ કેમ? આપણે જ્ઞાન હોય તો રામકૃષ્ણ મહાવીરને બાળીએ કેમ? જો શરીરમાં જ્ઞાન હોય તો પછી રામકૃષ્ણ મહાવીરને કેમ બાળ્યા? પણ શરીરમાં જ્ઞાન, શરીરને જ્ઞાન, શરીર દ્વારા જ્ઞાન વ્યક્ત થાય છે. મોબાઈલ દ્વારા જ્ઞાન વ્યક્ત થાય છે. ટીવી દ્વારા જ્ઞાન વ્યક્ત થાય છે. પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં જ્ઞાન હોય. એટલે આધ્યાત્મ વિજ્ઞાન તમને નિર્મોહી બનાવે. આનો પર મોહ રાખવા દે, કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ છે ને તમારું નથી. આનું ઓપરેશન પણ તમારું નથી. એટલે વિજ્ઞાન કહીને તમને નિર્મોહી બનાવે છે. એ નથી કહેતા કે પરિવારનો ત્યાગ કરી દો, સંપત્તિનો ત્યાગ કરી દો, ખાવા પીવાનો ત્યાગ કરી દો. એવું કહેતા? એ કે બેઝિક જાણો ને. શું જાણો? કે આ શરીર આખું જ કુદરતનું છે. શરીરનું ઓપરેશન જન્મથી મોત સુધી કુદરતનું ઓપરેશન છે. ખ્યાલ આવ્યો? શ્વાસ બંધ કરવાની સત્તા પણ કુદરત પાસે છે. છેલ્લે આ પંચ મહાભૂત પાછા કુદરતમાં. માટે આપણે છીએ જ નહીં તો એની વેલ્યુ શું કામ?
કુદરતે કર્મ ભોગવવાના ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે આપ્યું. કર્મ પતી જાય એટલે પાછું લઈ લેશે, તો પછી મોહ કરવાની ક્યાં જરૂર છે? એ જ્ઞાની તમને સમજાવે. એમ ના કે રામને માનો, કૃષ્ણને માનો, મહાવીરને માનો, પૂજા કરો, આરતી કરો. એ તો ધાર્મિક જ્ઞાન છે. ને સાયન્સ સાથે શું લેવા દેવા? એ તો સામાજિક, એ તો સાંપ્રદાયિક જ્ઞાન છે. એ આધ્યાત્મ વિજ્ઞાનીનો વિષય નથી. અને આખું જગત આની અંદર ફસાયું છે, કુંડાળાના જ્ઞાનમાં. કયું જ્ઞાન? કુંડાળાનું. પછી એક કુંડાળા ને બીજા કુંડાળાની કમ્પેરિઝન કે ભાઈ અમારામાં થવું છે, તમારામાં થવું છે. આનું આ ઉપરની કોઈ વાત કરે નહીં. આ કોમ્પિટિશન અને કમ્પેરિઝન કુંડાળામાં જ હોય, યુનિવર્સમાં હોય જ નહીં ને. બીજો ઓપ્શન ના હોય તો બીજો હોય તો કમ્પેરિઝન કરો ને. ભાઈ H2O થી પાણી થાય, બીજો ઓપ્શન શું તમારી પાસે છે? ખ્યાલ આવ્યો? એટલે સાયન્સ સિદ્ધાંત ઉપર આધારિત હોય, રિલેટિવ સત્ય ડ્યુઆલિટી ઉપર આધારિત હોય. એક વસ્તુ પર તમારો પણ જુદો હોય અને બીજાનો પણ જુદો હોઈ શકે. એટલે રિલેટિવ સત્ય બધું ડ્યુઆલિટી વાળું છે, દ્વંદ વાળું છે. ખ્યાલ આવી ગયો? અને યુનિવર્સલ ટ્રુથ સિદ્ધાંત ઉપર આધારિત છે, એમાં ડ્યુઆલિટી ના હોય. તમે માનો કે ના માનો, સિદ્ધાંત એનો એ જ રહે. એવું એટલે કીધું કે જયારે સૈદ્ધાંતિક જ્ઞાન હોય તો પરમેનન્ટ સોલ્યુશન હોય, જયારે શ્રદ્ધાનું જ્ઞાન હોય તો ટેમ્પરરી સોલ્યુશન હોય. આજે ઉકેલ આવે, પાછો કાલે હતું એવું ને એવું છે. આપણે ધર્મની અંદર ગમે એટલી વાતો સાંભળીએ, ગમે એટલી વખત સાંભળીએ, ગમે એટલી વખત વાંચીએ, ગમે એટલા વખત પ્રવચન સાંભળીએ, પ્રવચનમાં બધું જ કે ઝઘડો ના કરવો, પ્રેમથી રહેવું, એકબીજા સાથે એડજસ્ટ થવું, લોકોના દોષ ના જોવા, આ બધું રિપીટ કર્યા કરે ધર્મગુરુ, બધા ધર્મના. અને આ લોકો રિપીટ કર્યા પછી પણ એ બધું કર્યા કરે, બોલતા નથી. રોજ સાંભળે તોય હવે ખ્યાલ આવી ગયો? કારણ કે સાયન્સ ખબર નથી. કરે છે કોણ એ સમજે તો ઉકલે, અને હું કરું એ. એટલે હું કરું એ અજ્ઞાનતાને કારણે એનું સોલ્યુશન મળતું નથી. પોતે કરતો જ નથી. ખ્યાલ આવ્યો? કુદરત આ ઇન્સ્ટ્રુમેન્ટ ને કર્મના ફળ રૂપે ચલાવે છે. થોડું એસી કરો ને, બંધ છે. એટલે કુદરત કર્મના ફળ રૂપે આ મશીનરીને ચલાવે છે. મશીનરી પાસે કોઈ ઇન્ડિપેન્ડન્ટ પાવર નથી. માટે જીવતા ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ અને શ્રી મહાવીરે ક્યારે હું ભગવાન છું એવું ક્યારે એસ્ટાબ્લિશ કર્યું નથી, કરે પણ નહીં. એ રિલેટિવ સત્યની વાત ના કરે, એ આત્માની વાત કરે. કારણ કે સનાતન સત્ય છે. શરીર કોઈનું સનાતન સત્ય ના હોય. કેવી જ્ઞાનીઓની વાતો હોય, તમને ભ્રાંતિમાંથી બહાર કાઢે. ભ્રાંતિમાંથી, ઇલ્યુઝન. શું કીધું? the world is a illusion. આખું આ જગત, વ્યવહાર જગત એ બિલીફ ઉપર ચાલે છે. શેના ઉપર ચાલે છે? અને પાછી એ બિલીફ ઇન્ડિવિડ્યુઅલ છે. કેવી છે? સામૂહિક બધાની બિલીફો ઇન્ડિવિડ્યુઅલ છે. ખ્યાલ આવ્યો? તમારી સામે ઉભેલી વ્યક્તિ હોય તો એને તમે કહો કે આ મારા ફાધર છે, તો પછી બીજું કોઈ કે આ મારા હસબન્ડ છે, ત્રીજું કે આ મારા ભાઈ છે, ચોથું કે છે આ મારા કાકા છે. તો વ્યક્તિ એક છે કે અનેક છે? એક જ છે, પણ બધાની દ્રષ્ટિ. એટલે જગતનું, આખા જગતમાં જે વ્યવહાર જ્ઞાન છે આખું બિલીફ ઉપર ચાલે છે, ફેક્ટ ઉપર નથી ચાલતું. તમે જેને બાપા કહો છો એ માત્ર બાપા નથી, કોઈના હસબન્ડ બી છે, કોઈના દીકરા પણ છે. Now you understand? So relative satya is always viewpoint. It is not fact of universe. અને આખું જગત એમાં ફસાયું છે. અને બિલીફ કેમ જરૂરી છે? કારણ કે બિલીફ ને આધારે તમારા કર્મના હિસાબો મોકલે છે. જેવા રિલેશન એવા કર્મ છે, માટે એ રિલેશન આવ્યું.
તમે જેને મા બાપ કહો છો એની સાથે તમારે દીકરા અને મા બાપના રિલેશન છે, માટે એ કર્મના હિસાબ મોકલે છે. તમારા ભાઈ બહેન છે એની સાથે ભાઈ બહેનના હિસાબ મોકલે છે. જ્યાં પતિ પત્નીનું સ્ટેટસ આવે ત્યાં પતિ પત્નીના હિસાબ મોકલે છે. એ એવા બાંધેલા છે માટે ઉકલે છે, માટે એ સ્ટેટસ છે. પણ એ સ્ટેટસ કર્મ ફળ ભોગવવા પૂરતું જ છે, પરમેનન્ટ નથી. અને આપણે એ સ્ટેટસ ને સાચું માની લઈએ છે કે આ તો મારું કાયમનું સ્ટેટસ છે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવે ને? આપણી હિન્દુ સંસ્કૃતિમાં તો કેટલાક એવું માને કે અમે 7 ભવ સુધી સાથે રહીશું. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? એ આખી જે એમાં વસ્તુ સાચી સારી હતી. 7 ભાવ સાથે રહેવું એમાં કઈ ખરાબ વસ્તુ નથી. એનો કહેવાનો મતલબ તે વખતે એક હતો કે મારે સાધના કરવી છે, પણ સાધના કરતી વખતે મને લાઈફ તો મળવાની જ છે. તો લાઈફ મળશે, એમાં સંજોગો મળવાના, મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, બાળકો બધું મળવાનું છે. તો મને એક જ પ્રકારના પતિ મળે જેની સાથે મારે લોંગ લાઈફ જીવવાની હોય, તો એક જ પ્રકારના મળે તો અમારી બહેની પ્રકૃતિઓને એડજસ્ટ થવાનું શું થઈ જાય? કારણ કે વી નોઝ અબાઉટ ધ પ્રીવિયસ પતિ, એની પ્રકૃતિ કેવી છે. આ તો એડજસ્ટ થવું શું થાય? ઈઝી પડી જાય. ખ્યાલ આવી ગયો? અને કેટલા અવતારથી સાથે હોવાથી રિકન્સાઇલ કરવું પણ કેવું થઈ જાય? ઈઝી થઈ જાય. દર વખતે નવા નવા પતિ પત્ની આવે, દરેકની પ્રકૃતિ અલગ છે, તો સેટ થવાનું કેવું થઈ જાય? અઘરું થઈ જાય ને. આવી રીતે એ કોન્સેપ્ટ એ હતું, રોંગ નતો એ. ખ્યાલ આવ્યો? એક એવો પ્રસંગ બન્યો કે એક યુવાન યુવતીએ લગ્ન કર્યા. બંને ભણેલા ગણેલા, બંને હોશિયાર, પતિ પત્ની બંને સુંદર અને રૂપાળા. અને લગ્ન કરીને 1 વર્ષ પૂરું થવા આવી રહ્યું છે, પૂરું થયું નથી. તો આપણા ભારતમાં એવો રિવાજ છે કે જે કુળદેવી હોય ને એના દર્શન કરવા 1 વર્ષમાં, લગ્ન કર્યા પછી 1 વર્ષની અંદર તમારે એકવાર જવું પડે, પગે લાગવા, વોટ એવર જે પોતે. એ એક પરંપરા છે આપણી. તો વર્ષ પૂરું થવા આવ્યું અને પતિ પત્ની, પતિ નક્કી કરે છે કે ભાઈ અમારા કુળદેવી આ છે, તો આપણે દર્શન કરવા જ્યાં કુળદેવીનું મંદિર છે સ્થાનક, ત્યાં આપણે જવું પડશે. એટલે પતિ પત્ની બંને કુળદેવીના દર્શન કરવા ગયા. અને પતિએ 1 વર્ષમાં પોતાની પત્નીને અને પત્નીએ પતિને 1 વર્ષમાં ચકાસી લીધા કે કેવા છે સ્વભાવના. એટલે લાગ્યું કે આ પતિને એવું લાગ્યું કે મારી પત્ની સારી છે, રસોઈ બનાવતા આવડે છે, પૈસા કમાવતા આવડે છે, વ્યવહાર કરતા આવડે છે, બધા સાથે ડીલ કરતા આવડે છે, ફેમિલી સાથે એડજસ્ટ થતા આવડે છે, રૂપાળી છે, ગુણવાળી છે, મારે જે જોઈએ છે બેઝિક એ બધી વસ્તુ એમાં છે. 1 વર્ષમાં એને ટેસ્ટ કરી લીધો. હવે એ લોકો પોતાના કુળદેવી પાસે દર્શન કરવા જાય છે. અને પત્ની આગળ ઊભી છે અને પતિ પાછળ છે. અને પતિ પાછળ ઉભા પ્રાર્થના કરે છે કુળદેવીને કે હે કુળદેવી, મને આ પત્ની 7 ભાવ સુધી મળે. આ જ પત્ની. પ્રાર્થના કરવાનો તો અધિકાર છે ને બધાને. પેલી પત્ની હતી એ પણ ગુણવાન અને હોશિયાર હતી, ઇન્ટેલિજન્ટ હતી. એને એવું લાગ્યું કે આ મારો પતિ પણ ખોટો પડવો જોઈએ નહીં, એટલે એને પ્રાર્થના કરી કે હે કુળદેવી, મારો આ પતિ સાથે 7મો ભાવ હોય બસ. એટલે ખોટું તો ના પડે ને, પછી ક્યાં વાંધો છે? એને પ્રાર્થના કરવાનો તો અધિકાર છે ને. આવી રીતે દુનિયા ચાલે છે. એટલે આ સંબંધોની માયાજાળમાં, આ સંપત્તિની માયાજાળમાં, સાધનોની માયાજાળમાં, સ્ટેટસના અહંકારની માયાજાળમાં આપણે બધા ફસાઈ ગયા છે. કારણ કે આ બધી વસ્તુઓ વિવિધતા વાળી છે. સંબંધો વિવિધતા વાળા, સંપત્તિઓ વિવિધતા વાળી, સાધનો વિવિધતા વાળા, અને સત્તા બધા પ્રકારના સ્ટેટસ એ પણ કેવા છે? વિવિધતા વાળા. આમાં જીવ ફસાયો છે. શું કરવું, શું ના કરવું, કોને એક્સેપ્ટ કરવું, કોને રિજેક્ટ કરવું, કોને કેટલી વેલ્યુ આપવી, કેટલી વેલ્યુ ના આપવી, એ ખબર નથી પડતી, વેરાયટીઝ હોવાને કારણે. ત્યારે આધ્યાત્મ વિજ્ઞાને તમને દ્રષ્ટિ આપી. ડોન્ટ ચેન્જ યોર થોટ, સ્પીચ એન્ડ એટીટ્યુડ, ચેન્જ યોર વિઝન.
જે મન વચન કાયાથી થાય એને તું કુદરતી રચના જો તો તું મુક્ત છું. ધેટ ઇઝ યોર right and fundamental correction. No opinion is required. No opinion is required because of the situation is whatever you get it is a result of your previous birth. So આજે તારે opinion ની જરૂર નથી જો તારે મુક્ત થવું હોય તો. When you give the opinion, it is carry on next birth, either good or bad. એટલે અહીંયા વિજ્ઞાને તમને જવાબ આપે કુદરતી રચના જુઓ. કોઈ પણ અવસ્થાને, કોઈ પણ સિચ્યુએશનને, કોઈ પણ વિચાર, વાણી અને વર્તનને. બસ ઓપિનિયન નથી તો કર્મ નહીં બંધાય. ઓપિનિયન થી ઇન્ટેન્શન ક્રિએટ થાય અને ઇન્ટેન્શન થી કોઝ બને. પહેલું ઓપિનિયન, પછી ઓપિનિયન ને વેટ આપો એટલે કન્વર્ટ ઇન ઇન્ટેન્શન, પછી કન્વર્ટ ઇન ભાવ, જેને આપણે કર્મ કહીએ છીએ. આ આખી સાયન્ટિફિક પ્રક્રિયા છે. ઓપિનિયન બધાને હોય ડિસ્ચાર્જ, પણ વેટ આપો તો ઇન્ટેન્શન થઈ જાય. ખ્યાલ આવ્યો? વેટ આપો તો ઇન્ટેન્શન થઈ જાય. વેટ એટલે ઇનસાઇડમાં, બહાર ખબર ને આપણે. હું આજે આઈસ્ક્રીમ ખાતો હોઉં તો મારા ઓપિનિયનમાં હોય કે આઈસ્ક્રીમ ખાવો જોઈએ, પણ મારો લાઈવ ઈગો ઇમ્પોર્ટન્ટ આપે કે હા આઈસ્ક્રીમ તો બહુ સરસ છે, હેલ્ધી છે, ટેસ્ટી છે, એને ઇમ્પોર્ટન્ટ આપ્યું એટલે એ ઇન્ટેન્શનમાં ટ્રાન્સફર થઈ ગયું. યુ લાઈક ઇટ ફોર યોર ફૂડ હેપીનેસ. ધેન આફ્ટર દે કન્વર્ટ ઇન કોઝ. આવી રીતે કર્મ બંધાય છે. ઓપિનિયન તો હોય પણ ઓપિનિયનમાં વેઇટ ના આપો તો કુદરતી રચના જો તો કશું નહીં. તમે વેઇટ આપો તો જ ઇન્ટેન્શનમાં ટ્રાન્સફર થાય, અધરવાઇઝ ડિસ્ચાર્જ. એટલે તો જ્ઞાની પુરુષ કહ્યું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. ખ્યાલ આવ્યો ને? કુદરતી રચના છે અને તમારે જોવાનું કુદરતી રચના છે. તમારા નવા ઓપિનિયનની જરૂર નથી, અથવા એ ઓપિનિયનમાં પણ લાઈક ડિસલાઈક કરવાની જરૂર નથી. ઓલરેડી ઇટ ઇઝ કમિંગ ફોર ડિસ્ચાર્જ. શેના માટે આવ્યો છે? ડિસ્ચાર્જ માટે, હિસાબ પૂરો થવા માટે આવ્યો છે. વિચાર, વાણી, વર્તન ત્રણે. ખ્યાલ આવ્યો? એ કેરી ઓન થવા માટે નથી આવ્યું. ગયા અવતારનો હિસાબ એ અત્યારે પૂરો થવા માટે આવ્યો છે. હવે તમે ઇન્ટેન્શનમાં ટ્રાન્સફર ના કરો તો નવું કર્મ, અને એ વિચારને, એ અભિપ્રાયને તમે ઇન્ટેન્શનમાં કન્વર્ટ કરશો, વેલ્યુ આપશો, તો પછી એમાંથી કોઝ બનશે. આવી રીતે સાયકલ ઓફ રીઇન્કાર્નેશન, કોઝ એન્ડ ઇફેક્ટ થી ચાલ્યા કરે છે અને સામાન્ય માણસને ખબર પડતી નથી. કર્મ કેવી રીતે બંધાય છે એ ક્યારેય કોઈ ધર્મગુરુઓ બતાવી જ ના શકે. શું કીધું? ધર્મગુરુ, કોઈ પણ ધર્મના ધર્મગુરુઓ કર્મ કઈ રીતે બંધાય છે એ કોઈ ધર્મગુરુ ના બતાવી શકે. કેમ ના બતાવી શકે? કારણ કે ધર્મગુરુઓ ક્રિયાથી કર્મ બંધાય છે એવું કે છે તમામ ધર્મના ધર્મગુરુઓ, અને માટે ઇમ્પોર્ટન્ટ શાનું આપે છે? ક્રિયાનું. જયારે કર્મ શેનાથી બંધાય છે? ભાવથી. જેવો ભાવ તેવો, જેનો ભાવ બગડ્યો એનો, જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો. કોઈ શાસ્ત્રમાં પણ તોય પણ ઇમ્પોર્ટન્ટ શાનું આપે? ઓ તમે આરતી કરી, ઓ તમે પૂજા કરો છો, ચાલ આજે ઉપવાસ કર્યા, આજે માળા ગણી. ઇમ્પોર્ટન્ટ શાનું આપે છે? ક્રિયાનું. પણ ક્રિયાથી કર્મ નથી બંધાતા. એટલે ધર્મગુરુ ક્રિયાની જ વાત કરે. કોઈ પણ ધર્મના ધર્મગુરુ બેઝ આ જ હોય. ત્યારથી આપણે સમજવાનું કે આ રિલેટિવ સત્ય છે. શું છે? ને રિલેટિવ સત્ય એટલે 4 ગતિમાં ફરવા માટેનું માર્ગ. મનુષ્ય ગતિ, પશુ યોની, નર ગતિ ને દેવ ગતિ. રિલેટિવ સત્ય એ 4 ગતિમાં ફરવાનો માર્ગ છે, અને સનાતન સત્ય એ 4 ગતિથી છૂટવાનો માર્ગ છે. બંનેના કોન્સેપ્ટ જુદા છે. બંને પોતપોતાની જગ્યાએ કરેક્ટ છે. એક રિલેટિવ સત્ય છે જેમાં ટેમ્પરરી લાભ નુકસાન છે. એક સનાતન સત્ય જેમાં
પરમેનન્ટ બેનિફિટ છે. એમાં લાભ નુકસાન બે ઓપ્શન ના હોય. આત્માની અનુભૂતિ એ પરમેનન્ટ બેનિફિટ, અને સંસારમાં પ્રાપ્ત થતી સત્તા, સંપત્તિ, સંબંધ બધું ટેમ્પરરી. એવરી બર્થ બદલાયા કરે. એટલે બેનિફિટ ખરો, લાભ નુકસાન પણ ટેમ્પરરી, લાભ પણ ટેમ્પરરી, નુકસાન પણ ટેમ્પરરી, કશું પરમેનન્ટ ના હોય. એટલે આવી રીતે આ સંસાર અને દુનિયા ચાલે છે. એમાં અનુભવી જ્ઞાની જ એવા હોય કે જે તમને એમાંથી બહાર કાઢે. બાકી બધા અંદર ડૂબાડે. શું કરે? ડૂબાડે. ડૂબાડે એટલે એમાં જ રાખે, બહાર નીકળવા ના દે. ચાલો, વાડા બંધી હોય. શું હોય છે? હા, દરેક વાડાની અંદર ગેટ હોય, પણ ત્યાં સિક્યોરિટી ગાર્ડ હોય. ઓ તમે ક્યાં જાઓ છો? ત્યાં જાઓ છો? આપણાથી ના જવાય. સિક્યોરિટી ગાર્ડ. હા તો કઈ કુંડાળું છે કે? અમે તો કઈ ગેટા છે, તમે ભરવાડ છો? પણ એવું જ હોય ધર્મમાં તો. બધા વોચ રાખે. શું રાખે? અમારા એક ભાઈ હતા તે કે મારા અડાલત થી આવે તો મને કે અમે આવીએ ને તો અમારા ઉપર વોચ રાખે, બધા કેમેરા દ્વારા, બધા દ્વારા કોને કોને મળો છો, શું વાત, વોચ રાખે. પૂછી જો, એમ પૂછી જો. એ લોકો મહાત્મા જ અમને કે છે કોને મળીએ છીએ, કોના ઘેર જઈએ છીએ, ક્યાં જઈએ છીએ, કેટલા વાગે જઈએ છીએ, અહીંયા સત્સંગ હોય અને ત્યાં સત્સંગ હોય તો તમે અહીંયા હાજર કેમ નથી, આ બધું વોચ રાખે. ખ્યાલ આવ્યો? મેં કીધું પણ એમાં આ બધા મહાત્માઓને ઊંઘવાની ક્યાં જરૂર છે? વોચમેન તો હોય છે જ બધી જગ્યાએ. આવું છે. રિલેટિવ સત્યમાં ભય સિવાય રિલેટિવ સત્યની ઇમ્પોર્ટન્ટ ના, બધાને ભય છે. મારા પાસે આવેલા અનુયાયી જતા રહેશે તો બોલતા નથી. અહીંયા સંખ્યા ઓછી થઈ જશે તો ભય. શું કીધું? જયારે આપણે ત્યાં ગુરુ શિષ્ય સબ્જેક્ટ છે જ નહીં. આવે તો વેલકમ, ખ્યાલ આવ્યો? જાય તો એ ભીડ કમ. એની મરજી છે. કેમ ભીડ કમ નામ જાય? ના, ગુજરાત તો અહીંયા ના વપરાતો હોય એટલે મેં આ તો બીજું શું, એને જવું તો એની મરજી છે ને, એમાં આપણે કોણ છે? આપણે એની ટીકા પણ ના કરાય. એની દરેક વ્યક્તિનું લાઈફ ઇન્ડિવિડ્યુઅલ છે. એવું છે ને, વી એક્સેપ્ટ ઇટ. whatever they are doing is own right. ખ્યાલ આવ્યો? એટલે એ આપણે ક્રિટિસાઇઝ નથી કરતા, પણ એની પાછળ રહેલું જે ભય તત્વ છે, એની પાછળ રહેલું જે પ્રેશર તત્વ છે, એની પાછળ રહેલું જે વોચ તત્વ છે, એનું તમને હાઇલાઇટ કરું એટલે તમને ખ્યાલ આવે કે આ દુનિયાના ધર્મો અને સંપ્રદાયો કઈ રીતે ચાલે છે. ખ્યાલ આવ્યો? અમારે એક મહાત્મા હતા, તે મને કે અહીંયા અમારે ત્યાં ગમે એટલા મહાત્મા આવે, ગમે ત્યાંથી આવે, બધા માટે રસ્તો ખુલ્લો છે. ઇનકમિંગ ચાલુ, આઉટ ગોઈંગ બંધ. ના સમજાય? ઇનકમિંગ રોજ નવા નવા આવે, વાંધો નહીં, જવા ના જોઈએ બસ. ખરેખર આપણે જોઈએ ને જયારે આ બધું, ત્યારે આપણને ખ્યાલ આવે કેવી 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 માન્યતાઓ, કેવી કેવી બિલીફો બધા લઈને આવ્યા છે. આ કુદરતી રચના જ છે, પણ આ તમને હાઇલાઇટ કરું છું. આ તંત્રો બધા કેવી રીતે ચાલે છે, કયા બેઝ ઉપર ચાલે છે, એ તમને ખબર પડવી જોઈએ. યુ આર નાઉ ઓબ્ઝર્વર. તમે ઓબ્ઝર્વર છો, તમે ઓપોઝ કરનારા નથી. ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર નો મતલબ યુ નો ધ ફેક્ટ. whatever they are doing is not to opinion as a good or bad. પણ તમને ખબર પડી કે આ તંત્રમાં શું ચાલી રહ્યું છે, એનો સ્કેલ શું છે, એનો ગોલ શું છે, એનો ઇન્ટેન્શન શું છે, આ બધું ખબર હોય તો તમે ફસાવો. ધેટ્સ ઇટ. ચાલો, પૂછવું હોય તો પૂછો હવે.
હમણાં તમે કહ્યું કે સનાતન સત્ય એ જે કંઈ પણ મળે છે એના ઉપયોગથી એ પરમેનન્ટ છે, મળે છે. અને ટેમ્પરરી સુખ, ટેમ્પરરી જે રિલેટિવ્સ માંથી મળે છે સુખ દુઃખ ટેમ્પરરી હોય છે. રિલેટિવ સત્ય, રિલેટિવ સત્યથી બાંધેલા કર્મનું ફળ એ ટેમ્પરરી પાપ અને પુણ્ય મળે છે. પણ એ અત્યારે મળે છે. શું? એ અત્યારે મળે છે, આ જ લાઈફમાં. ના ના, નેક્સ્ટ લાઈફમાં મળે જ ને. હું એમ કહું કે આમાં સુખ છે, એના અંદર બીજ નાખો તો બીજા અવતારમાં મળે ને. એવું તો દુઃખ પણ એમ. પણ એ સુખ દુઃખ તમે જોઈ શકો છો અત્યારે, આમ કે રિલેટિવ સત્યનું. જ્યારે પરમેનન્ટ સત્યનું દેખાતું નથી. કરેક્ટ. તો અત્યારે એનો બેનિફિટ શું? હા, આપણે અત્યારે રિલેટિવ સુખ દુઃખ જોઈ શકીએ છીએ અને પરમેનન્ટ હેપીનેસ આપણે જોઈ શકતા નથી. તો અત્યારે એનું આપણને શું બેનિફિટ? પહેલી વસ્તુ એ કે રિલેટિવ સત્ય ની જે બિલીફ છે કોઈ પણ વ્યક્તિની કોઈ પણ વસ્તુ પર, એ ખરેખર યુનિવર્સલ નથી, એ સબ વ્યૂ પોઈન્ટ છે એની પર માને છે. એક વ્યક્તિ એમ કહે છે કે લગ્ન કરવામાં સુખ છે, લગ્ન કરે છે અને સુખની અનુભૂતિ પણ કરે છે. બીજો કહે છે મને ત્યાગમાં સુખ લાગે છે અને ત્યાગમાં સુખની અનુભૂતિ કરે છે. એટલે આ તો બિલીફ છે. સુખ અને દુઃખ બંને શું છે? ફેક્ટ તો છે જ નહીં. ફેક્ટ નો મતલબ બધાને લાગવું, તો તમારી બિલીફ છે તો લાગે, બિલીફ ના હોય તો. એટલે એ સુખ પણ સાચું તમારી માન્યતા ઉપર આધારિત છે. એટલે તમને લાગે છે કારણ કે તમારી બિલીફ છે, ના હોય તો ના લાગે. એટલે હકીકતમાં તો છે જ નહીં. હકીકત હોય એટલે લાગવું જ જોઈએ. હું મરચું ખાયું એટલે તીખાશ જ લાગે. મારી બિલીફ હોય કે એમ નહીં કે હું મરચું ખાઉં બિલીફ નથી મને ગળ્યું લાગશે, ના લાગે ને, કારણ કે એનો સ્વભાવ છે. પણ અહીંયા તમને જે સુખ લાગે છે એનો સ્વભાવ નથી, તમારી બિલીફ છે. હવે ખ્યાલ આવ્યો? તમારી બિલીફ છે એટલે લાગે છે, એમાં સુખ. આજે મને આ ડ્રેસ ગમે છે, માનો કે હું જયારે પહેરું છું તો આઈ ફીલ હેપીનેસ. હવે આ ડ્રેસ બીજાને આપું છું, નથી ગમતો, એટલે ડ્રેસમાં હેપીનેસ છે એ તો પૂરું. એટલે તમને જેમાં સુખ લાગે છે વસ્તુમાં તો બસ સુખ છે જ નહીં, ખાલી માન્યતા છે. એ તમારી બિલીફ ઉપર ડિપેન્ડ છે. શેના ઉપર ડિપેન્ડ છે? સુખ અને દુઃખ બે વસ્તુ. જ્યારે આત્માનું સુખ છે એ હવે સમજાવું છું. એ આત્માનું સુખ એવું છે કે જે બિલીફ ઉપર ડિપેન્ડ નથી. અને આ લૌકિક સુખ દુઃખની અનુભૂતિ પણ આત્માની હાજરીથી થાય છે. અને જો આત્માની હાજરી ના હોય અને આ મરદાને 1 કિલો સોનું આપો તો સુખની અનુભૂતિ ના થાય. જીવતા બિલીફ હોય તો પણ. બોલતા નથી. થાય કેમ? આને બિલીફ તો હતી, આને જીવતા બિલીફ હતી કે સોનામાં સુખ છે. હવે આત્મા નીકળી ગયો, પછી કિલો સોનું આપો તો પણ શરીર તો છે ને. ખ્યાલ આવ્યો? એટલે આને જે સુખ દુઃખ ની અનુભૂતિ થાય છે બિલીફ વાળી, એ પણ આત્માની. એટલે વેલ્યુ કોની છે? હવે ખ્યાલ આવી ગયો? હવે આત્માને આધારે આ સંસારના સુખ દુઃખની અનુભૂતિ થાય છે. એ અનુભૂતિનો સબ્જેક્ટ આત્માનો નથી, ખાલી કેટાલિસ્ટ તરીકે શું છે? હાજર છે. પણ જેની હાજરીમાં માન્યતાને કારણે સુખ દુઃખની અનુભૂતિ થાય તો એનો સ્વભાવ કેવો હશે? આ તો બિલીફના આધારે સુખ દુઃખ છે, તો એનો સ્વભાવ કેવો હશે? તો કે એની પાસે તો શાશ્વત સુખ એ એનો સ્વભાવ છે. પણ એની હાજરીમાં તમારી બિલીફ આમાં સુખ છે આમાં દુઃખ છે એટલે અનુભવ થાય છે. એ પણ પાછું એની હાજરી છે. એટલે તમારી પાસે સુખ દુઃખની અનુભૂતિ એ માત્ર બિલીફ છે એની હાજરીમાં. તો બિલીફની ક્યાં જરૂર છે? પોતે તો અનંત સુખ વાળું છે. એટલે અનુભૂતિનો પ્રશ્ન શું થાય? આપણે કેટલાય અવતારોથી ઇન્દ્રિય જ્ઞાનને આધારે સુખ દુઃખની અનુભૂતિ કરવા ટેવાયેલા છે. પણ આપણને ખબર નથી પડતી કે આ ઇન્દ્રિય જ્ઞાન પણ એક્ટિવ છે આત્માની હાજરીને કારણે. આત્મા નીકળી જાય એટલે આંખ કોઈ કામ કરે, કાન કામ કરે નહીં. સમજાય છે? સમજાય છે? એટલે
પેલું સેન્ટર છે. આપણા ઘરની અંદર કેવું છે, હું તમને સમજાવું એટલે તને સ્થૂળ દાખલો આપું એટલે સૂક્ષ્મ વાત સમજાય. આપણા ઘરની અંદર માનો કે પંખો લાવો છે, તો આપણે 10 જણને પૂછ્યું પંખો હવે અત્યારે કેવો લાવો, લેટેસ્ટ ટેકનોલોજી વાળો, જેમાં બધા ફીચર્સ હોય લેટેસ્ટ, જેથી આપણે કમ્ફર્ટ ફીલ કરીએ અને આપણે પ્રાઉડ બી ફીલ કરીએ. એટલે એમ કહીને 4-5 જાતના વ્યક્તિઓને પૂછી અને પછી આપણે લેટેસ્ટ પંખો લાયા. પછી આપણા ઘરમાં કોઈ આવે એટલે કોઈ જોવે કે નવી સ્ટાઇલનો પંખો, પૂછે કે આ પંખો કેવો છે, આમ છે તેમ, આ બધું વિગત આપીએ આપણે. એવું ટીવી હોય, એવું ફ્રીજ હોય, એવું વોશિંગ મશીન હોય, એવું એર કન્ડિશન હોય. આ બધી જ વસ્તુ ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આપણા ઘરમાં છે અને આપણે જે તે સમયે લેટેસ્ટ લાવવા પ્રયત્ન કરીએ, લેટેસ્ટ ટેકનોલોજી વાળા. અને આપણે ઇમ્પોર્ટન્ટ સમય એનું જ આપ્યું અને એનો બેનિફિટ પણ આપણે લીધો. આપણે પણ ક્યારેય ઇલેક્ટ્રિકનું ઇમ્પોર્ટન્ટ ના આપ્યું ને એનાથી આપણને બેનિફિટ મળે છે એવું માન્યું. પણ હવે આપણા ઘરમાં 50 પ્રકારના ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એની અલગ અલગ કોસ્ટ છે અને અલગ અલગ ફીચર્સ છે, અલગ અલગ રોલ છે. પણ જો ઇલેક્ટ્રિક ના હોય તો પણ આપણે ઇલેક્ટ્રોનિક અનુભવ થયો જ નહીં કોઈ દિવસ કે એનાથી આપણને આનંદ થાય છે, લાભ થાય છે, બેનિફિશિયરી છે, એવું તો માન્યું નથી આપણે. જો બોલતા નથી, બોલો ને. કોઈ કીધું મને ઇલેક્ટ્રિક થી લાભ થયો, ના એસી થી લાભ થયો. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? પેલું તો રૂટ છે, એ ના હોય તો બધું ડેડ છે. હવે ખ્યાલ આવ્યો? એ તો સ્ત્રોત છે. ખ્યાલ આવ્યો? ઇનવિઝિબલ સ્ત્રોત છે, પેલું વિઝિબલ ને ફિઝિબલ છે એટલે આપણને દેખાય છે, પણ એ મિકેનિઝમ છે, એકચ્યુઅલી એનો રોલ નથી. એ બધા મિકેનિઝમ નો રોલ છે પાવર. પાવર ના હોય તો બધું ઇનએક્ટિવ છે. કોઈ વેલ્યુ, ઘરમાં 50 ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને પાવર જ ના હોય તો કોઈ વેલ્યુ નહીં, ડેડ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. આવું છે સાહેબ. એટલે ભલે પાવર નું મહત્વ ના સમજો, પણ મહત્વ કોનું છે? એ જે દિવસે 50 ઇન્સ્ટ્રુમેન્ટ ઘરમાં લઈને ધમધોકાર ચાલતા હોય ને ગવર્મેન્ટ કે 15 દિવસ ઇલેક્ટ્રિસિટી બંધ, તારે તમને ખબર પડે કે વેલ્યુ કોની છે. હવે ફ્રીજે માથે પડે, એસી એ માથે પડે, વોશિંગ મશીન ને કાંઈ બધું જોવાનું, ઉપયોગ કરવાનો, ત્યારે ખબર પડે કે વેલ્યુ ઇલેક્ટ્રિક ની શું છે. ખ્યાલ આવ્યો કે નહીં? માણસ જ્યારે મરણ પથારીએ હોય, અને આ તો એક્ઝામ્પલ આપું છું, કુદરત એમ કે હવે તારું આયુષ્ય કર્મ અડધો કલાક બાકી છે, અડધો કલાક બાકી છે ને અડધો કલાક પર તું એક્સપાયર થઈ જવાનું છું. તારે જેમાં સમય કાઢવો હોય કાઢી નાખ. બરાબર છે? એટલે મિલકત ને સંપત્તિ ગણવાનો મતલબ છે નહીં, કારણ કે અડધો કલાક પછી 0 થઈ જવાનું છે. ખ્યાલ આવ્યો? સમજાય છે ને? પણ આખી જિંદગી વેલ્યુ કોની કરી? સંપત્તિની, સંબંધોની, સાધનોની. બરાબર છે? હવે કુદરતે તમને ઓપ્શન આપ્યું કે અડધો કલાકનું તમારું આયુષ્ય બાકી છે, છતાં અત્યારે સ્કીમ ચાલે છે. શું ચાલે છે? આ તો એક્ઝામ્પલ આપું છું કે તમને 2 ઓપ્શન આપવામાં છે, સિલેક્ટ એનીવન. ક્યાં તો તમારું આયુષ્ય 5 વર્ષનું વધારી આપે, કેટલું? 5 વર્ષ. હા, અને મિલકત લઈ લે. શું લઈ લે? અને ક્યાં તો આ મિલકત છે એના કરતા 10 ગણી મિલકત આપે પણ આયુષ્ય ના વધારે. તો તમે શું સિલેક્ટ કરશો? કેમ? આયુષ્ય તું તારે મિલકત સિલેક્ટ કરી, હવે મિલકત આપે ત્યારે આયુષ્ય માંગો છો. વેર યુ આર? બોલો ને. આયુષ્ય તારે શું માંગ્યું? મિલકત. હવે પેલો મિલકત આપે ત્યારે શું માંગીએ છે? નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? માણસને સમય ખબર પડે કે વેલ્યુ કોની છે. આ તો ઇઝીલી મળે છે એટલે ખબર નથી પડતી. આયુષ્ય કર્મ છે તો તમે કશું કરી શકશો. અને મિલકત તો કુદરતની છે, વધે કે ઘટે પણ છે કોની? કુદરતની છે. ચાલો 4 બંગલા બનાવીએ મહેનત કરીને, 4 હાઉસ લઈ લઈએ, પણ તેથી આપણે માલિક ના થઈ શકીએ, યુઝર જ રહીએ. શું રહીએ? તો પછી ખ્યાલ આવે, ઓનર તો થઈ જ ના શકીએ, કારણ કે દુનિયાની બધી જ મિલકત કુદરતી છે. સમય એના ટેમ્પરરી માલિકો બદલાયા કરે. પરમેનન્ટ માલિક કોણ છે?
ખ્યાલ પરમેનન્ટ માલિક કુદરત છે, આપણે ટેમ્પર ટાઈમ બિંગ છે આપણે. એટલે સાચી વાત તો સમજવી પડે સાહેબ. એટલે પહેલી વસ્તુ કીધું કે આત્માનું સુખ એ વિઝિબલ અને ફિઝિબલ નથી, પણ રિયલાઇઝ કરી શકાય. શું કરી શકાય? આત્માનું સુખ એ ઇન્દ્રિયના સુખની અનુભૂતિ જેવું સુખ નથી, પણ એ નિરાકુરતાનું સુખ છે. કેવું છે? જે સુખ આકુરતા વ્યાકુરતા ઉત્પન્ન કરે, જે સુખ લાચાર બનાવે, જે સુખ હેન્ડીકેપ બનાવે, એવું સુખ આત્માનું નથી. આ બધા માનેલા સુખના પ્રકારો છે, કેટેગરીઝ એન્ડ ક્વોલિટીઝ છે. સાચું સુખ તો નિરાકુરતા બનાવે, શાંત બનાવે, સ્થિર બનાવે, સ્ટેબલ બનાવે. પેલા ડિસ્ટર્બ કરનારા સુખ છે. કેવા છે? ચાલે આજે સ્ટોક માર્કેટમાં રોક્યા હોય, કાલ ડબલ થઈ ગયો તો કે ઓર રોકીએ, હવે ઓર રોકીએ. અસ્થિર કરનારા છે. ખ્યાલ આવી ગયો? પછી તમારે ટ્રમ્પની પોલિસીથી તમારે કઈક ગોટાળો થઈ જાય તો પાછું કકડભૂસ. અપ્સ એન્ડ ડાઉન્સ. આવું છે. હવે આના જ રિલેશનમાં એક ફર્ધર પૂછી લઉં કે જે ટેમ્પરરી સુખ મળે છે એ આત્માના આધારે મળે છે, તો વેરી ક્લિયર થઈ ગયું. પણ પછી આપણે જે અત્યારે સનાતન સત્યનો જે લાઈવ ઈગો ઉપયોગ કરે છે, તો એમાં ઘણી વખત અનુભૂતિ એવી થાય છે કે મેં આ વસ્તુનો લાઈવ ઈગોથી મેં જે ઉપયોગ કર્યો એનાથી મને અત્યારે આનંદ મળે છે. આપણે કહીએ છીએ એક્ઝામ્પલ, લાઈવ ઈગોનો યુઝ કર્યો, બે માણસો ઝઘડતા હોય અથવા તો મારે કોઈ સાથે આર્ગ્યુમેન્ટ થઈ ગઈ હોય અને હું લાઈવ ઈગોનો ઉપયોગ કરું તો મને એમ થાય કે મેં આ ના કરવું જોઈએ, અથવા તો આ કુદરતી રચના છે આપણે જોઈએ તો ઇન્સ્ટન્ટલી આપણે થોડીક ઠંડક મળે છે એનાથી. તો એ ઠંડક કોને મળે છે? એ ઇન્દ્રિયાકુરતા છે. તમારું જે માઇન્ડ કન્ફ્યુઝ હતું એ શાંત થઈ ગયું, બીકોઝ યુ એક્સેપ્ટ ધ સિચ્યુએશન વિધાઉટ ઓપિનિયન. કારણ કે તમે શું જોયું? કુદરતી. તમારા ઓપિનિયન થી આનંદ નથી. આ સારું છે માટે આનંદ નથી, આ ખરાબ હતું જતું રહ્યું મહિનો આનંદ નથી. પણ શું જોયું તમે? કુદરતી રચના. સો નો ઓપિનિયન. એક્શન ની રિએક્શન થઈ ગઈ? ના, તમે ન્યુટ્રલ થઈ ગયા, વ્યૂ પોઈન્ટ વાળા. એટલે નિરાકુરતાનો આનંદ છે ને. અને પેલો આકુરતા વાકુરતાનો આનંદ છે. સુખ દુઃખનો આનંદ એ તમને એબનોર્મલ બનાવે છે, ડિસ્ટર્બ બનાવે છે, અને નિરાકુરતાનો આનંદ સ્ટેબલ બનાવે છે. એટલે એ આનંદ મળ્યો કોને? તો એ કોને મળ્યો આનંદ? એ જે ડિસ્ટર્બ થયેલો હતો એને સ્થિરતાનો અનુભવ થયો. એ જે ડિસ્ટર્બ થયેલો હતો એ તો ડિસ્ચાર્જ હતો. ના, ચાર્જ હોય પણ સાથે ડિસ્ચાર્જ તો હતો, પણ ચાર્જ હોય ને. પુરુષાર્થ કરનારો તો ચાર્જ જ હોય ને. એટલે જે ચાર્જ ભળી જતો એને જ થાય ને. સેપરેટ. એટલે એને પણ આનંદ મળે છે કે તો ચાર્જ વાળો જે છે એની પાસે પણ સુખ દુઃખ ની અનુભૂતિ કરવાનો છે એની પાસે હોય ને, તો જ કર્મ બાંધે ને. લાઈવ વાળો તો લાઈવ વાળો કર્મ ના બાંધે? કર્મ બાંધે એ બિલીફ થી બાંધે છે ને. આપણે કહીએ છીએ કે એનું ફળ એને નેક્સ્ટ અવતાર. હા, પણ અત્યારે બિલીફ રૂપે તો એને હોય ને. અત્યારે બિલીફ રૂપે બીજ પાડે ત્યારે નેક્સ્ટ બર્થમાં રિઝલ્ટ આવે ને સાહેબ. એ બિલીફ છે ત્યારે તો લાઈવ છે, જયારે પરિણામ છે ત્યારે તો મિકેનિકલ છે. પણ અત્યારે એને આનંદ મળે છે. અત્યારે આનંદ મળે છે એવું માને ના, એકચ્યુઅલ મળે ડિસ્ચાર્જ ને, અને બિલીફ લાઈવ ને. ઓકે, ડિસ્ચાર્જ ને પણ તો એનું ચેન્જ થયું ને ડિસ્ચાર્જ. ના, તમે સમજ્યા નહીં. ડિસ્ચાર્જ ને તો સુખ દુઃખ જે મળવાનું હતું એ એઝ ઇટ ઇઝ મળે. ખાલી આ લાઈવ છે એ સેપરેટ રહે તો નિરાકુરતા થાય, એટેચ થાય તો આકુરતા વ્યાકુરતા કરીને નવું બીજ બાંધે. કારણ કે એ એક્ટિવ છે, ડિસ્ચાર્જ વાળો એક્ટિવ નથી, એ તો પ્રોગ્રામ છે. પણ નિરાકુરતા કોને થાય છે? લાઈવ વાળાને. એટલે લાઈવ વાળાને ફિલિંગ્સ છે તો થાય ને. લાઈવ વાળો તો જીવતો છે, પેલો તો મરેલો છે, વે ટુ એક્સપાયર છે. ડિસ્ચાર્જ વાળો તો વે ટુ ઇટ્સ અ ફિક્સ પ્રોગ્રામ છે. આ બોડી નો અંત એટલે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠાત્માનો પણ અંત. એ તો વે ટુ એક્સપાયર છે. આ તો લાઈવ છે.
ને લાઈવ હોય ત્યાં જ પુરુષાર્થ હોય. મિકેનિકલમાં પુરુષાર્થ ના હોય. મિકેનિકલમાં અનુભૂતિ શબ્દ વાપરીએ ને તો ના વપરાય. ખ્યાલ આવ્યો? મિકેનિકલ વાળા ભાગને અનુભૂતિ જે શબ્દ વાપરીએ ખરેખર ના વપરાય. એની બિલીફ ને આધારે છે અને લઈને આવ્યા છે. સમજાઈ ગયું છે, બરાબર. એટલે એની બિલીફ પણ મિકેનિકલ છે અને અનુભૂતિ પણ મિકેનિકલ છે. એની પાસે ઓપ્શન નથી કે જે ગમતી વસ્તુને ના ગમતી કે ના ગમતી ને ગમતી કે એવું નાખી શકે. લાઈવ વાળો કહી શકે કે આ પ્રકૃતિને ગમે છે એ મારો વિષય નથી, કારણ કે આ ભ્રાંતિ છે. એ જ્ઞાન કોની પાસે હોય? લાઈવ વાળા પાસે. એટલે એવું બીજ નાખીએ નહીં. એની પાસે જ્ઞાન છે એ ખબર છે, પણ જ્ઞાન બી છે એનો ઉપયોગ બી કરી શકે. એને ફિલિંગ બિલીફ ની છે. એની પાસે બિલીફ છે. શું છે? અને પેલા પાસે મિકેનિકલ ફિલિંગ છે. કઈ ફિલિંગ છે? મિકેનિકલ. એ ફિક્સ છે એટલે મિકેનિકલ કીધું. આ જે વસ્તુમાં ના પસંદ હતી એ બિલીફ વાળી, એ આજે ભેગી થાય એટલે આને ના ગમે. એ જ વસ્તુ પાછી બીજાને ગમે, કારણ કે આની બિલીફ ફિક્સ છે. હવે આ ચેન્જ ના કરી શકે, પણ લાઈવ વાળો કરી શકે કે આ વસ્તુ મારા માટે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. ભલે એને ગમતી હોય તો કે ના ગમતી હોય તો મારા માટે મોક્ષ માર્ગ માટે લાયક નથી, તો પછી એ બીજ ના નાખે. એટલે પુરુષાર્થ પ્રતિષ્ઠિત આત્માનું ખ્યાલ આવ્યો ને. આજે ભોગવે છે ને એ ડિસ્ચાર્જ, પણ ડિસ્ચાર્જ બિલીફ થી ભોગવે છે. એની સ્વતંત્ર બિલીફ. લાઈવ વાળો ઇન્ટેન્શન થી ભાવ કરી શકે, ભોગવી શકે નહીં. ડિસ્ચાર્જ વાળો ભોગવે. કેમ? કારણ કે બીજ એને નાખ્યું હતું. હવે આ લાઈવ વાળો આજે જે બીજ નાખશે બિલીફ થી, એનો ભોગવટો આવશે. તારે તેમ કે મેં કર્મ ભોગવ્યું, એ ક્યારે કહેવાય? પરિણામ આવે. અત્યારે તમે બાંધ્યું, એ વખતે ભોગવટો ક્યાં છે? હમણાં આપણે કીધું કે એ નિરાકુરતા ફીલ કરે છે. એ નિરાકુરતા એ કોઝ ઇફેક્ટ નું રિઝલ્ટ નથી, એ સેપરેશન નું રિઝલ્ટ છે. પણ એ ફિલિંગ હજુ છે. એટલે લાઈવમાં તો લાઈવ, હા ના, લાઈવમાં ફિલિંગ નથી, લાઈવમાં બિલીફ છે. મિકેનિકલમાં ફિલિંગ થાય. તો એ નિરાકુરતાની ફિલિંગ કોને થાય? એ તો સ્વભાવ છે ને. જ્યારે તમે રિલેટિવ સત્યથી સેપરેટ રહો, એટ ધેટ ટાઈમ યુ આર ધ ન્યુટ્રલ. હું તમને સ્થૂળ દાખલો આપું. બંને વ્યક્તિઓ ઝઘડે છે અને તમે અહીંયા જુઓ છો, બરાબર છે? હવે તમને બંને વ્યક્તિઓ પૂછે છે કે હું સાચો છું કે એ સાચો છે, તો તમે એમ કહો છો કે આ સાચો છે, તો પેલા નહીં ગમે. તમે કહો છો આ સાચું છે, તો પેલાને નહીં ગમે. હવે તમે જો બેમાંથી એકને સાચો ને ખોટો કહેશો તો તમે તટસ્થ નથી. સો એકને તમારા માટે સારી ફિલિંગ થશે, એકને ખરાબ થશે. એ પ્રમાણે તમને થશે સાંભળવાના રિએક્શનથી. જેને તમે ખોટો કીધો છે એનું રિએક્શન તો આવે ને, કે તમે પાર્સાલિટી વાળા છો, એનો પક્ષ ખેંચો છો, વગેરે વગેરે. ક્યાં લઈ ગયું? હવે તમે આ બે પાર્ટી જે છે એમાં તમે કહો છો કે તમે જે બંને કર્યું છે ને એમાં પણ મને કઈ મારો કોઈ ઓપિનિયન નથી, તો તમે કેવા છો? ને તમને કોઈ તમારી કોઈ પ્રશંસા કરતું નથી અને ટીકા પણ નથી કરતું. યુ આર. હવે ખ્યાલ આવી ગયો? ન્યુટ્રલ એ એક્શન નથી, ન્યુટ્રલ એ સેપરેશન છે. અને ગમો અણગમો એ એક્શન છે, ને ન્યુટ્રલ એ સેપરેશન. એટલે સેપરેશન રહેવાનું ફળ તમને ઇન્સ્ટન્ટલી મળે છે. ઓફકોર્સ મળે ને, ઓફકોર્સ મળે. એ જ ન્યુટ્રાલિટી તમને ધીમે ધીમે આ તરફ ખેંચી જાય, કારણ કે એ ન્યુટ્રાલિટી એ તમને નિર્વિકલ્પ બનાવે છે. એટલે તમને ધીમે ધીમે ખબર કે વિકલ્પની જરૂર નથી. શું જરૂર નથી? સાચું ખોટું રિલેટિવ સત્યમાં હોઈ શકે, પણ અંદરથી ઓપિનિયનની જરૂર નથી. કારણ કે તમારા ઓપિનિયનને કારણે સંજોગ તો બદલાવાના નથી, પણ તમારા માટેની બિલીફ એ લોકોની બદલાઈ જશે. બિલીફ અને રિએક્શન. જ્યારે તમે ન્યુટ્રલ રહેશો તો તમે નિરાકુર થશો, પણ એ તમને નહીં કહે કે તમે આનો પક્ષ ખેંચો કે આનો પક્ષ ખેંચો. હવે ખ્યાલ આવી ગયો? હા, એ નિરાકુરતા.
નિરાકુરતા એટલે રિલેટિવ સત્યમાં ન્યુટ્રલ રહો, એનું રિઝલ્ટ નિરાકુરતા. ને રિલેટિવ સત્યમાં ઓપિનિયન આપો, એનું રિઝલ્ટ આકુરતા વ્યાકુરતા. ગુડ એન્ડ બેડ. એ ગુડ એન્ડ બેડ ફિલિંગ કરવા વાળો તો પાછો ડિસ્ચાર્જ. એ જ હોય ને, પણ એ જ હોય ને, કારણ કે ઓપિનિયન એનો જ છે ને. પણ લાઈવ વાળો તેમાં ભળી શકે, ક્યાં તો છૂટો જઈ શકે, ક્યાં તો ભળી શકે અને ક્યાં છૂટો રહે તો એને નિરાકુરતા થાય, ભળે તો ઓપિનિયન થી નવા બીજ પડે. છૂટો રહે તો નિરાકુરતા લાઈવ વાળાને થાય. યસ. અને ડિસ્ચાર્જ તો એમને જ રહેવાનું છે જે છે. ખ્યાલ આવી ગયો? એ નિરાકુરતા એટલે ન્યુટ્રલ, સેપરેશન. શું છે? સેપરેશન, છૂટાપણું. શું કહેવાય ને? ગુજરાતીમાં છૂટાપણું કહેવાય ન્યુટ્રલ. એટલે જ્ઞાનીઓ ન્યુટ્રલ હોય લાઈવ ભાગમાં. ઉદયમાં તો ઓપિનિયન હોય એમને બી, કારણ કે એમનું ચાલે નહીં, એ તો હિસાબ લઈને આવ્યા હોય. પણ અંદર ન્યુટ્રલ હોય, અંદર નિરાકુરતા હોય, સ્થિર હોય, શાંત હોય. તો સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન, એ કેવળ જ્ઞાન ને કેવળ દર્શન થાય ત્યારે બંને સ્થિર થઈ જાય 100%. કેવળ દર્શન પણ સ્થિર અને કેવળ જ્ઞાન પણ સ્થિર, નો વિકલ્પ. એટલે બંને પેરેલલ ચાલ્યા જ કરે છે. ચાલ્યા જ કરે. એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ અમે જોઈ નથી શકતા, કારણ કે ઈધર ઓર જ રહે છે. મેં તમને સાયન્સ બતાવ્યું. ખ્યાલ આવ્યો? એટલે જગત આ રીતે ચાલે, અને જગતમાં વ્યવહાર પણ આ રીતે ચાલવાનો. આ તમારા આ ઇન્ટરનલ પુરુષાર્થ છે, આઉટર નથી. કોઈને બહાર દેખાય નહીં. બહાર ભલે આનાથી ઓપિનિયન અપાઈ જાય, એની સાથે આપણને વાંધો જ નથી, પણ તમે એ ઓપિનિયન પણ ઓબ્ઝર્વર હોવા જોઈએ. પણ આપણે ઓપિનિયનમાં આપણને લાગે છે ઓપિનિયન આ આપે છે ને, જેવું લાગે છે કે નહીં મેં આપ્યો ઓપિનિયન સાચો છે, બસ એ લાઈવ વાળો ભળી જાય એટલે પછી પાછું વેચ પડે. આ ભલે ઓપિનિયન આપી શકે સંજોગાદીને, પણ એ પણ તમને કુદરતી રચના જોતા આવડવું જોઈએ, કારણ કે એ પણ તમને દેખાય છે. આપણે પેલા પ્રિન્સિપલ શું કીધું? જે વસ્તુ તમને દેખાય છે એનાથી તમે કેવા છો? સ્વતંત્ર છો, છૂટા છો, અને માટે તમે એને કુદરતી રચના જોઈ શકો છો. દેખાય છે માટે તમે એનાથી કેવા છો? કારણ કે દ્રશ્ય અને દ્રષ્ટિ ક્યારે એક હોઈ શકે? દ્રશ્ય અને દ્રષ્ટિ એક હોઈ શકે નહીં, અને દ્રશ્ય અને દ્રષ્ટિ વચ્ચે પ્રકાશ હોવો જોઈએ, અદરવાઇઝ દ્રશ્ય દેખાય નહીં. આ બધા પ્રિન્સિપલ છે. જેમ જેમ સિદ્ધાંત સમજાશે તેમ સાયન્સ સમજાશે, નહીં તો નહીં સમજાય. એટલે આમાં કોઈ જગ્યાએ ચમત્કાર શબ્દ નહીં આવે, ચમત્કાર નહીં આવે, ફેક્ટ આવશે. તમને જાતે ધીમે ધીમે આ વિજ્ઞાન સમજાતું જશે કે ના કરેક્ટ છે. સેપરેશન, ન્યુટ્રલ રહ્યા તો નો ફિલિંગ. જે છે અવસ્થા એની ફિલિંગ અંદર ના રહી. ફિલિંગ નથી કારણ કે ઓપિનિયન નથી, ઓપિનિયન નથી તો કર્મ નથી. એ જ મુક્તતા, એ સમયના એ ટ્રાન્ઝેક્શનની તમારી મુક્તતાની અનુભૂતિ. એવું બધા સંજોગોમાં રહે તો મુક્ત પુરુષ કહેવાય. બસ આમાં કોઈ ચમત્કાર નથી. ઇટ્સ સબ્જેક્ટ ટુ યોર પુરુષાર્થ, ઇનર પુરુષાર્થ. ધેટ્સ ઇટ. આ જ પુરુષાર્થ આપણે કરવાનો છે. બહારની ક્રિયાઓને પુરુષાર્થ કહેવાતું નથી, એ તો પરિણામ છે. દળેલાનું દળીએ છે આપણે. શું કરીએ છીએ? જે કુદરતે દળાઈ રહી છે આપણને, એ માને છે કે હું દળું છું. ભાઈ આ તો કુદરતની શક્તિ છે, તારી નથી. સમજાય છે? હા, થઈ ગયો ટાઈમ. આપણે પદ મૂકો છો પ્રભુ? વાડાની પેલા વાત, આપણે વાડાની જે વાત કરી ને, તો એમ કે આપણને એવું લાગ્યું કે આપણાને બાંધ્યા અને આપણે વાડામાંથી નથી નીકળી શકતા, જે પણ ધર્મ સંપ્રદાય કે ગમે તે હોય. પછી આગળ જેમ જેમ આપણે વિજ્ઞાન સમજીએ તો આપણને થાય કે આપણા જ હિસાબે આ આવ્યું છે. અને
છેલ્લે પછી એટલે એવું થાય, મેં અહીંયા લખ્યું હતું કે હજુ પણ લાલચો છે અંદર અમુક પ્રકારની, એટલે પોતે એ વાડામાંથી નથી નીકળી શક્યો અથવા નથી નીકળતો, કારણ કે કઈક ખૂણામાં કેમ કે એક પકડી રાખ્યું છે લાલચનું બટન. તો એનું કંઈક સમજાવો, અથવા તો કેવી રીતે ત્યાં કુદરતી રચનાને ફિટ કરવી. જો પરફેક્ટ એક્ઝામ્પલ સાથે સમજાઈ ગયું કે પહેલી વસ્તુ એ કે ધર્મ અને ધર્મમાં રહેલા વાડા સંપ્રદાય કલ્ટ એ ખોટા નથી, રિલેટિવ સત્ય છે અને માસ ઓફ પીપલને સપોર્ટ કરે છે, એમાં કોઈ ક્વેશ્ચન નથી. ઓર રિલિજનની વાત છે. પ્રશ્ન એ છે, હવે આપણો વ્યક્તિગત પ્રશ્ન આવશે કે આપણા જીવનમાં આપણને ખબર છે કે હું 5મા ધોરણમાં ભણું છું, 5મા ધોરણના ટીચરો મને ભણાવે છે, હું સિન્સિયરલી ભણું છું ફોર અ ગુડ માર્ક્સ, કરેક્ટ, અને પછી મેં એક્ઝામ આપી અને હું પાસ થઈ ગયું. હવે શું કરશો? છઠ્ઠામાં જશો, બરાબર છે. હવે છઠ્ઠામાં ત્યારે જવાય કે 5મું ધોરણ છોડવાનું, 5મા ધોરણના ટીચર છોડવાના અને 5મા ધોરણની ચોપડી છોડવાની. પણ ત્યાં તો આપણને વાંધો નથી આવતો, બોલતા નથી, બોલો ને. ત્યાં આપણે એવું પણ નથી કે 5મું ધોરણ ખોટું, એવું પણ નથી કહેતા. અને હવે વેલ્યુ પણ, હવે વેલ્યુ કોની કરો છો? પણ ખોટું એ નથી કહેતા. તો દરેક વસ્તુ હેલ્પફુલ છે ટુ ગો. એટલે આપણે ધર્મને ખોટું તો કહેવાનો જ નથી, પણ આપણે આગળ જવા માટે હવે એની વેલ્યુ નથી પણ એની આપીએ છે. સો રોંગ એ તો પ્રશ્ન નથી. પણ ભાઈ હવે હું સાયન્સ મને સમજાવ્યું છે, હવે હું એમાં ફોકસ કરું છું, એટલે મારા માટે ધર્મમાં ના જોઉં નહીં, હવે જવું, પણ મારા માટે ફોર્માલિટી છે. હવે મારા માટે જે ઇન્ટરેસ્ટ હતો, જે હવે કે ઇન્ટરેસ્ટ હું ભણું અને માર્ક મેળવું, હવે 5મા ધોરણમાં ક્લાસમાં જવું કે ટીચરને મળું તો મારા માટે ઇન્ટરેસ્ટ, કારણ કે એ ધોરણ મેં શું કરી નાખ્યું. નાવ યુ અન્ડરસ્ટેન્ડ. હવે મારા માટે ભગવાનની મૂર્તિ, ગુરુ, રિચ્યુઅલ, શાસ્ત્ર, સંસ્થા એ ફોર્માલિટી રહી, પણ ઇમ્પોર્ટન્ટ ના રહી. એ બી ખરા સંજોગાધીન, પણ હવે ફોર્માલિટી રહી, બાયપાસ કરવા માટે હિસાબ આપણો. હવે એમાંથી કશું એચીવ કરવાનો સબ્જેક્ટ રહ્યો નહીં. નાવ યુ અન્ડરસ્ટેન્ડ. એવી રીતે આટલું જ તમને ખબર પડી જવી જોઈએ એમ કે આ સબ્જેક્ટ નથી મારું. આજે અમે પણ મંદિરમાં જઈએ, બરાબર છે, જૈન મંદિરમાં જઈએ, સંજોગ હોય તો આરતી ઉતારીએ, સંજોગ હોય તો વર્ષમાં એકાદ વખત પૂજા બી કરીએ, ચાલે ગયું. સાધુ સાધ્વીને પણ મળીએ, કઈ જગ્યાએ ગયા તો એવું નહીં, સંતોને પણ મળીએ જ્યાં જઈએ ત્યાં. અમારો સબ્જેક્ટ જુદો છે આખો. અમારો સબ્જેક્ટ હવે આ બધી જગ્યાએ જવું એટલે અમારો સંભાવ્ય નિકાલ કરવા જઈએ છે, એચીવ કરવા નથી જતા. અને કોઈ સાધુ સાધ્વીને મળે તો એ અમારો ઉદય કર્મ જ છે, પણ અમારો તે વખતે આશય છે કે કોઈક એંગલથી એ લોકો વિજ્ઞાનની કોઈક વાતને ક્લિક થઈ જાય એમને, બસ બહુ થઈ ગયું. એ આપણને માને કે ના માને પ્રશ્ન નથી, પણ વિજ્ઞાનને તો માનતા થઈ જાય, એ લોકોની સમજણનું અપગ્રેડ તો થાય. આ આપણો આશય. પછી થાય કે ના થાય એ કુદરતી રચના, એ આપણે જોવાનું નહીં. ખ્યાલ આવ્યો? એવું એટલે આશય આખો બદલાઈ ગયો, સમજાય ને. પણ એ ભાગમાં પોતાને ખબર છે કે અલર્ટ કે હું આ પૂરું કરવા જાઉં છું, પણ પેલી જે લાલચનો ભાગ હોય કે ના મારે કરવું છે, તો કે હજુ કેમ એ લાલચ અમુક બાબતમાં એવી રહે છે કે આપણને ખબર છે કે આ ખરેખર રિલેટિવ સત્યની જ છે, પણ છતાં એમાં તમને એ કદાચ પ્રકૃતિમાં નિકાલી રૂપે હોય તો એને કુદરતી જતા જોતા આવડવું જોઈએ. હોય નિકાલીમાં ઉદયકરમાં હોય લાલચ, પણ એ પ્રકૃતિને હોય અને હોય આને, કારણ કે આ તો હિસાબ માટે છે ને, એટલે એને હોઈ શકે. પણ આપણે એ લાલચને પણ કુદરતી રચના જોતા આવડવું જોઈએ. તો પછી આપણે છૂટા છે. એટલે એ નવી લાલચ નથી, પણ કઈ છે, ઉકલતી છે. હોઈ શકે, હું ક્યાં ના પાડું છું, હોઈ શકે. એટલે તો આપણે પહેલો જ પ્રિન્સિપલ મૂક્યો, જેને તમે સ્થૂળ કે સૂક્ષ્મ જોઈ શકો છો એ બધું કુદરતી રચના છે, તમારે ખાલી શું કરવાનું છે, જોવાનું છે, ઓપિનિયન વગર, બસ. ખ્યાલ આવી ગયો? અને પેલો સ્કૂલનો એક્ઝામ્પલ કેવો લાગ્યો? બરાબર છે, પણ એમાં સ્કૂલના એક્ઝામ્પલમાં શું છે સ્વામીજી, તમે કહ્યું કે ફર્સ્ટ માંથી સેકન્ડ માં જાય,
પણ કેવું કે તમે હાઈસ્કૂલમાં પણ જાઓ પણ ફર્સ્ટ ગ્રેડમાં ટીચર કેન્ડી આપે છે ને તો તમને એવી લાલચમાં તમે જેમ ફસાવ છો એવું અહીંયા રિલેટિવમાં અમુક બાબતમાં તમને એવું છે કે હા પણ તમે કોલેજમાં ગયા પછી કેન્ડીમાં તો ના ફસાવો ના ને. ફસાવ. તો પછી કેમ આમ છે? તમને પેલા ધોરણ ટીચર ક્યાં કે આજે કેન્ડી છોકરાઓને આપવાની, તમે જાઓ ત્યાં આગળ. બસ તો પછી એટલે ઇટ્સ ઓકે, જે તે સમય બરાબર છે, એનું ઇમ્પોર્ટન્ટ હોય. અમે નાના હતા ત્યારે જૈન ધર્મની પાઠશાળા હોય તો પાઠશાળામાં જઈએ અને એકાદ સૂત્ર બોલીએ, ગોખવા આપે એમને ગોખીએ પછી આપી દઈએ ને અમને ત્યાં ચોકલેટ પેપરમિન્ટ આપતા હતા. ઇટ્સ ઓકે, એ એક સંજોગ હતો, એ અમારી બાળ મેચ્યોરિટી હતી, એમાં એક ઇન્ટરેસ્ટ પણ હતો એવો. સ્વામીજી, ધર્મનું અપગ્રેડ થાય એ શું મેટ્રિક શું છે? એ અહિંસાનું વધારે થાય ઓર સનાતન સત્ય? સનાતન સત્ય, સનાતન સત્ય. સનાતન અહિંસા નહીં. અહિંસા તો તમને આ વિજ્ઞાન સમજવામાં તમારા બુદ્ધિને હેલ્પ કરે, શાર્પ થાય. એકવાર સાંભળ્યું લાઈક relative ધર્મમાં જેને અહિંસા વધારે ઇમ્પોર્ટન્સ આપ્યું સો એ હાયર ધર્મ કહેવાય. હા, એ કહેવાય. જે ધર્મમાં હિંસા ઝીણામાં ઝીણી હિંસાની વાત કરી છે કે આને હિંસા કહેવાય, એ ધર્મ હાઈ લેવલ કહેવાય. અને જેનામાં જીવતા માણસોને અથવા જીવતા પશુઓને મારવાની વાત આવે એ કેવો કહેવાય? લોઅર કક્ષાનું. એ તો હ્યુમેનિટી પણ નથી ને, હ્યુમેનિટી પણ આ શીખવાડતું નથી ને આપણને. જીવો અને જીવવા દો, આપણે પણ જીવવાનો અધિકાર છે અને પ્રત્યેક જીવને પણ જીવવાનો અધિકાર છે. ખ્યાલ આવ્યો ને? એટલે કીધું કે ઝીણામાં ઝીણી હિંસાની જેને વાત કરી છે એ ધર્મ હાયર લેવલનો કહેવાય, એની સમજણ હાયર લેવલની કહેવાય. આ પણ તમારે નહીં કરવું જોઈએ. ખ્યાલ આવ્યો? સો એ છે. અને બીજું પણ એ સનાતન સત્ય, go closer to સનાતન સત્ય, right? ધર્મમાં પણ અપગ્રેડ સનાતન સત્ય. એટલું જે અહિંસા છે એ તમારી બ્રેનને પાવરફુલ કરીને તમે વાતને અન્ડરસ્ટેન્ડ કરી શકો, નહીં તો સમજાય નહીં. બુદ્ધિ હોય ને, જાડી બુદ્ધિ હોય તો ના સમજાય. એને સમજવું નથી એવું, એને સમજાય જ નહીં. 100 વખત કહો તોય ના સમજાય. હવે કેમ છે, એમાં પ્રશ્ન નથી, એની રેન્જ જ લિમિટેડ છે. આગળ એ બ્રેક કરીને આગળ વધી જ ના શકે. એને અમારે એક આપતો પુત્ર હતા, તેને બહારનું ખાવાની બહુ ટેવ, લારીનું બધું. તો પછી દાદા ભગવાન સાથમાં નાના હતા એ વખતે, તો દાદા ભગવાન અમને બેસાડીને બધું પૂછે, ઇન્ડિવિડ્યુઅલ બધા, તારી પ્રકૃતિ કેવી છે, શું કરે છે, શું નહીં, વગેરે વગેરે. તેમાં એક આપતો પુત્ર એવું કીધું કે ભાઈ દાદાજી, મને તો આમ પેલા ગરમ ભજીયા બનતા હોય ને તો આમ ખાવાનું મન થઈ જાય, પછી હું 100 ગ્રામ ખાઈ લઉં કે છે. આ મારી પ્રકૃતિ છે. એને બચારા ઓપન દેખી ગયા. એટલે દાદા કે તું ખાય છે એનો વાંધો નથી, પણ એ બનાવનારના ભાવ પરમાણુ કેવા હોય એ પરમાણુ તારી અંદર જાય છે. હું તમને વિધિઓ કરીને તમારા પરમાણુ ચોખ્ખા કરું છું અને તમે પાછા બગાડો છો કે છે. ખ્યાલ આવ્યો? ભાવના પરમાણુ. એટલે પેલા આપતા પુત્રએ કીધું કે દાદાજી તમે વિધિ કરી આપો તો હું નહીં ખાઉં. એટલે દાદા વિધિ કરી કે છે હવેથી હું નહીં ખાઉં. હવે પાછું 3, 4, 5, 6 મહિના થયેલા, ફેરથી અમે બધા બેઠા હતા. ફેરથી દાદાએ બધાને પૂછ્યું, એને પૂછ્યું તો કે દાદા, જ્યારથી તમે વિધિ કરી ત્યારથી મેં ભજીયા ખાવાના બંધ કર્યા, હવે ખમણ ખાઉં છું. હવે ખ્યાલ આવી ગયો? અન્નામ બુદ્ધિ કેવી છે, શાર્પ. એને ફોલો તો કર્યું, ખ્યાલ આવી ગયો? પણ એમાં શાર્પનેસ, હવે ખ્યાલ આવી ગયો? અનમેચ્યોર. ખ્યાલ આવ્યો? લોંગ વિઝન થી વિચારે. શું વિચારે? આ શોર્ટ વિઝન થી વિચારે. બુદ્ધિશાળી માણસ લોંગ વિઝન થી વિચારે. ખ્યાલ આવ્યો? જ્યારથી સ્ટોક માર્કેટની શરૂઆત થઈ હિન્દુસ્તાનમાં ત્યારથી વાણિયાઓએ પહેલું જંપલાવ્યું. કારણ કે ગ્રોથ શું છે? મોંઘવારી ગમે ગ્રોથ તો આમ જ થવાનું છે. પછી સેકન્ડરી કંપની આવે, પછી સેકન્ડરી આજનો એનો એક્ટિવિટીઝ આવે. પણ પેલું આજે જે કંપની છે એ આ પ્રાઇસમાં રહેવાની
બધાની વસ્તુ વધવાની પ્રાઇસ એમને બી 10 વર્ષે. ખ્યાલ આવ્યો? હા, એવી રીતે આજે જે એને જમીન લીધી છે આજે 5 લાખની, 10 વર્ષ પછી 50 લાખ થવાની જ છે. લોંગ વિઝન એટલે આવું વિચારે એમ વણિકની આવી વૃત્તિ હોય એમ. એટલે એને એમ લાગે કે હવે હું બિઝનેસ કરું છું અને આ મારું આ રાજાનું રાજ્ય છે. હવે રાજાની ઉંમર તમારે 90-92 વર્ષ થઈ ગઈ છે. વાણીઓ વિચારે કે એક કામ કરીએ આપણે, આખા માર્કેટમાં આજુબાજુના સ્ટેટમાંથી જ્યાં સુખડ મળતું હોય ને તે ખરીદી લઈએ. શું કરીએ? કોઈને ખબર ના પડે કે સુખડ તું કેમ ખરીદે છે, પણ વાણિયાની બુદ્ધિની પ્લાન કે ખબર પડે કે સુખડ ને લેવા દેવા શું ભાઈ, એકી રોજની ફૂડની વસ્તુ છે. પણ એની વિઝન જુઓ કે આ બાહું થયો છે, કાલ 2 વર્ષમાં મરી ગયો તો સુખડ ક્યાંથી લાવશે? મારી જ મોનોપોલી, હું જે ભાવે આપું એ લેવાના જ છે. રાજા એ લેશે ને પ્રજા એ લેશે. ખ્યાલ આવી ગયો? હું જે આપીશ બીજી કહેશે તો મેં ખરીદી લીધું. આ વણિક બુદ્ધિ કહેવાય, લોંગ સાઇડ છે એવું. એ પેલાના સ્થૂળમાં ના સમજાય કે આવું કેમ કરે છે, એનું રિઝલ્ટ આવે તારે ખબર પડે. ખ્યાલ આવ્યો? એટલે આને કહેવાય. એટલે હિંસાને આધારે તમારું રેડિયસ લિમિટેડ થઈ જાય અને અહિંસાને આધારે તમારું રેડિયસ વધતો જાય. પછી એનો ઉપયોગ પાછો જુદી વસ્તુ છે. ઉપયોગ સંસાર માટે કરી શકો અને આધ્યાત્મ માટે કરી શકો. યુઝ ડિફરન્ટ થઈ ગયું, પણ તમે પાસે શાર્પનેસ છે, એનાલિસિસ કરવાની ક્ષમતા છે, પેલા પાસે તો છે જ નહીં. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે આ સમજવાનું. શાર્પનેસ હોય એટલે કે મોક્ષ માર્ગે આગળ વધે એવું જરૂરી નથી, પણ એ ધારે તો એમાં ફોકસ પાડીને ઊંડો ઉતરી શકે. શાર્પ નાઇફ હોય તો કપાય ખરું ને, શાર્પ નાઇફ હોય તો કપાય, સારું કપાય ને ખોટું કપાય. એવું છે. દુનિયા આખી આવી છે. મજા જયારે જુઓ ને જાણો ને ત્યારે આપણને આમ દુનિયા આપણને આમ ફની લાગે. કેવી લાગે? ફની લાગે, હસવું આવે એવી લાગે, નેચરલ એમ જોતાની સાથે હસવું આવે. એકવાર એના છોકરી હશે લગભગ 18-20 વર્ષની કુંવારી. એના ફાધર મધર કે અમે લોકો યાત્રા કરવા જઈએ છીએ, અઠવાડિયા પછી પાછા આવીશું. પણ રડવા માંડે એના ફાધર. તો એની દીકરી કે પપ્પા રડો છો કેમ? તો કે ના, કે છે મારી ઇન્સ્યોરન્સની પોલિસી અહીંયા પડી છે કે છે. તો પણ કહો છો કેમ? તો કે ના, તું સાંભળી લે, 50 લાખ રૂપિયાની એફડી મારી આ બેંકમાં છે. પણ પેલી કે છે આવું કહો છો કેમ પપ્પા મને કે છે? યાર આવી ગયો. પેલા કે છે મેં ગોલ્ડ છે ને લોકરમાં અહીંયા આટલું રાખ્યું છે, તો ધ્યાન રાખજે કે છે. તો પેલી છોકરી બચારી અકળી જાય છે કે પપ્પા તમે આવું બધું કેમ કહો છો? તમે તો યાત્રા કરવા જાઓ છો. એ કે છે યાત્રા કરવા જઈએ છે ને પણ ગાડી તારી મમ્મી ચલાવવાની છે. ના સમજાય. છેલ્લે રહસ્ય પૂરું થાય બધું. પેલા પહેલી વખત ડ્રાઇવિંગ કરે એટલે પછી લાગે તો ખરું ને કે પાછા આવીએ તો નસીબ આપણું. પેલી આપણે પ્રતિબિંબ ને માની સાચું વાળી જે વાત છે ને, ચકલી મારે ચાચું, એમાં જરા ફોડ પાડો ને કે એટલે પ્રતિબિંબ, બિંબ અને ચકલી તે આપણે કેવી રીતે ગોઠવો, કોણ ક્યાં છે એ? ચકલી એટલે કોણ? હા, કહું. આ મન વચન કાયાની સામે જે છે એ પ્રતિબિંબ છે. વ્યક્તિ છે કે વ્યક્તિ સાથેનો રહેલો સંયોગ છે, એ પ્રતિબિંબ છે. શું છે? એ પ્રતિબિંબ ગયા અવતારના કોઝના બિંબથી છે. બિંબથી પ્રતિબિંબ. સાંભળજો પેલા, ગયા અવતારનું બિંબ એનું આ પ્રતિબિંબ. એ પ્રતિબિંબને આ ચકલી હાચું મારે છે અને ચાચું મારે છે.
તે આમ કર્યું, તે આમ કર્યું, તે આમ કર્યું, સારું કર્યું ને ખરાબ કર્યું. એ આ ચકલી. પેલું પ્રતિબિંબ અને બીજ નાખ્યું તે બિંબ. બિંબ નું શું આવે? અને એ પ્રતિબિંબ ને આ શું મારે છે? ચાચું મારે છે. હવે પેલા પ્રતિબિંબમાં તો એનું જ પ્રતિબિંબ છે, જયારે અહીંયા પ્રતિબિંબમાં આનું નથી, પણ કોષ તો આને જ નાખેલા છે. આને એટલે આ જ ઈગો. આ શરીરમાં જે ઈગો છે એને જ કોષ નાખેલા છે. ડિસ્ચાર્જ વાળો ઈગો એને જ નાખ્યા છે. એનું આ પ્રતિબિંબ છે. આ બોડી નું પ્રતિબિંબ નથી, ઈગો નું પ્રતિબિંબ છે. ડિસ્ચાર્જ ઈગો. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? પ્રતિબિંબ ને માને સાચું અને ચકલી મારે. હવે આજે બ્લેમ અને ક્લેમ કરે છે, આવું કેમ કર્યું, આવું કેમ કર્યું, આમ કરવું છે, પણ આ તો પ્રતિબિંબ છે. એટલે ચકલી એ ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે. હે? ચકલી એ ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા. ડિસ્ચાર્જ જોઈએ ને. એટલે સ્વામીજી બિંબ ચકલી એ આજે એક્શન ના ફોર્મમાં ડિસ્ચાર્જ છે, અને નવું ચાર્જ કરે છે એ લાઈવ ઈગો છે. બહારનું રિએક્શન આ કરે, અંદરનું રિએક્શન લાઈવ અહંકાર કરે, જેનાથી કર્મ બંધાય. નથી બેસતું? મેં મારું એવું બેસાડેલું હતું. એટલે સમજાવો, ફેરથી સમજાવો. કે માનો કે આપણે ગયા અવતારમાં બીજ નાખ્યું કે આવો મને હસબન્ડ મળે ને આવી વાઈફ મળે. એ બંને તમે બંને બીજ નાખ્યું, એ બીજનું આ અવતારમાં શું મળ્યું? ફળ મળ્યું. હવે ફળ મળ્યું એ તમારા બીજનું ફળ છે ને, પણ પછી આ અવતારમાં આ કમ્પ્લેન કરે છે. શું કરે છે? બીજ પ્રમાણે ફળ મળ્યું તો એ કમ્પ્લેન કરે છે. એ કમ્પ્લેન પણ કુદરતી રચના છે, પણ કેમ કમ્પ્લેન કરે છે? કારણ કે એ વખતની ડિઝાઇન ને આ વખતના સંજોગો શું છે, એટલે આ કમ્પ્લેન કરે છે. ખ્યાલ આવ્યો? હવે કમ્પ્લેન કરે છે, પણ ખરે તો બિંબનું જ પ્રતિબિંબ છે. આ કમ્પ્લેન એટલા માટે કરે છે આજના સંજોગોને આધાર, કારણ કે આજના સંજોગોમાં વેરાયટીઝ જોઈએ તો એમ લાગે આવું નહીં, આવું હોવું જોઈએ. ખ્યાલ આવી ગયો? એટલે પછી પેલો લાઈવ વાળો ભાગ છે ને ભળી જાય છે. આ પ્રોસેસમાં શું થઈ જાય છે? ભળી જાય છે અને નવું બીજ પાડે છે. આની જે પ્રોસેસ છે એના આધારે બીજ પેલો આ બીજ ના પાડી શકે, રિએક્ટ કરે છે. તે આ ચાંચો મારે છે તે ખ્યાલ આવ્યો? પણ કોષ પેલો પાડે. એટલે આપણે કીધું કોષ દેખાય નહીં, સ્થૂળ રિએક્શન દેખાય. એ રિએક્શન શેનું આવે છે? પોતાની માન્યતા પ્રમાણે સંજોગો કુદરત આપે છે એને આજે સ્વીકારી શકતો નથી, એનું રિએક્શન છે. એ રિએક્શન નું કોઝ કોણ પાડશે? લાઈવ. પણ બહાર રિએક્શન કોણ આપશે? ડિસ્ચાર્જ. ના ખ્યાલ? ના, જો ક્વેરી હોય તો પૂછી લો કઈ. હા, ક્વેરી હોય તો પૂછી લેવાય ને, એટલે એક સબ્જેક્ટ આપણો પૂરો થઈ જાય. તમને પૂછવાનો તો રાઈટ છે જ ને, આપણે ક્યાં ના પડીએ છીએ? જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી. આપણે તો સાયન્સ સમજવા બેઠા છે. એટલે દરેક બાબતમાં અમારા વિઝનના પ્રિન્સિપલ. જયારે હું કહું કે રિએક્શન આપે છે, જયારે હું કઈ કર્મનું ફળ છે, ત્યારે પાછો પ્રિન્સિપલ તો આવું જોઈએ, જે દેખાય છે કુદરતી, એ ભૂલાવું ના જોઈએ. પ્રિન્સિપલ એક જગ્યાએ ક્રોસ થવો જોઈએ. હવે તમને મને કોઈ રિએક્શન આપે ન કહેવાય ને, ના, એ કુદરતી રચના. આજના વાતાવરણ જોઈને રિએક્શન આપે છે, એને પસંદ નથી, પણ ફળ પસંદગીના આધારે આવ્યું છે. એ પણ આજે રિએક્શન એ પણ કુદરતી રચના છે, પણ એ કુદરતી રચના જે છે એમાં પેલો લાઈવ વાળો ભાગ ભળે છે, એટલે આના રિએક્શન પ્રમાણે નવું બીજ નાખે છે. રિએક્શન આનું, પણ લાઈવ જ્ઞાન પેલાનું, એટલે બીજ નાખે છે. હવે આવું નહીં, આવું હોવું જોઈએ. હવે ખ્યાલ આવ્યો? જ્ઞાન અહીંથી જ મળે છે ને. આ રિલેટિવ સત્યનું જ્ઞાન છે ને. કર્મ બાંધવા માટે કયું જ્ઞાન જોઈએ? રિલેટિવ સત્યનું. બધાને અજ્ઞાન નો ઉપયોગ છે ત્યાં કર્મ બંધાય ને બંધાય. પછી પુણ્ય ના બાંધે કે પાપ ના બંધે. ઓપ્શન નથી કશું. કર્મ ના બંધાય એવો ઓપ્શન નથી. કર્મ ના બંધાય એવો ઓપ્શન ખાલી સાયન્સમાં છે. સાયન્સ એટલે સેપરેશન, નો ઓપિનિયન, એટલે કર્મ ના બંધાય.
ઓપિનિયન હોય લાઈવ અને કર્મ ના બંધાય એવું બને નહીં. આઈધર ગુડ વે ઓર બેડ વે. બાંધ્યા જ કરે. આ આખી લાઈફ જેમ ઉકલે છે એમાં પ્રત્યેક શ્વાસ સાથે કર્મ જોડાયા છે, એમ પેલી નવી લાઈફ જયારે ઉકળતા પ્રત્યેક શ્વાસ સાથે તમારા કર્મ હોવા જરૂરી છે. વચ્ચે વેક્યુમ હોય તો 2 કલાક કોઈ કર્મ છે જ નહીં એવું બને જ નહીં. અહીંયા નિરંતર બંધાય છે એમ પેલા નિરંતર ઉકલે છે. કોઈ સમય એવો ના હોય જન્મથી મોત સુધી કે જે વખતે કર્મનું ફળ ના હોય, એવો એક સમય જ ના હોય. પ્રકાર જુદા હોય પણ કર્મનું ફળ તો હોય ને હોય. આપણને લાગે મનની શાંતિ છે અત્યારે વારે તો એ કર્મનું ફળ છે, મન અશાંત છે તો એ કર્મનું ફળ છે, વાણી વર્તન વિચારો સારા છે ખરાબ છે તોય કર્મનું ફળ છે, હું અત્યારે શાંતિ ધ્યાન કરું છું તોય કર્મનું ફળ છે. જે સબ્જેક્ટ ટુ વિઝન છે, જોઈ શકાય છે, એ બધું કુદરતી રચના અને કર્મ બધું ફળ જ છે. તમને વિચાર કરવા માટેના સર્કમસ્ટાન્સીસ કોને પ્રોવાઈડ કરે? સંજોગે. આજે મારું ખિસ્સું કપાય એટલે મને એમ થાય કે હવે ફેરથી આપણે ક્યારે પૈસા રાખવા નહીં. એ જ્ઞાન આપ્યું ક્યાંથી? સંજોગોએ આપ્યું, માટે ડિસ્ચાર્જ છે. કેવું છે? એટલે એ જ્ઞાન નથી કહેતું, એ રિલેટિવ સત્યનું જ્ઞાન છે, માર ખાઈને આવે. અને પેલું સનાતન સત્યનું જ્ઞાન છે, એ જ્ઞાની પુરુષે આપેલા સૈદ્ધાંતિક વિઝન થી આવે. એમાં લો ઓફ નેચર કામ કરે, આમાં રિલેટિવ ટ્રુથ કામ કરે. જગતના જ્ઞાન માટે રિલેટિવ સત્યની જરૂર છે અને મોક્ષે જવા માટે સનાતન સત્યની જરૂર છે, બસ. અને જે તમારી પાસે છે એનો તમે ઉપયોગ કરી શકશો. સનાતન સત્ય છે તો એનો ઉપયોગ કરી શકશો, રિલેટિવ સત્ય છે તો એનો ઉપયોગ કરી શકશો. જેવો ઉપયોગ કરશો એવો તમારું પુરુષાર્થ કહેવાશે. એ પુરુષાર્થનું પાછું નેક્સ્ટ બર્થમાં ફળ આવશે. સાયકલ ઓફ રીઇન્કાર્નેશન, કોઝ એન્ડ ઇફેક્ટ, કોઝ એન્ડ ઇફેક્ટ. પેલું પ્રતિબિંબ વાળી જે વાત હતી તો એમાં એક વચ્ચે અરીસાનો પણ ભાગ છે, તો એને આપણે કઈ સિમિલીમાં સમજવું? અરીસો એટલે આપણે આજની આંખો, બિલીફ વાળી દ્રષ્ટિ. શું કીધું? ડિસ્ચાર્જ બિલીફ વાળી દ્રષ્ટિ એ અરીસો. એનાથી દેખાય છે ને તમને? ડિસ્ચાર્જ બિલીફ વાળી એ કેવું સમજાવું તમને? એક વ્યક્તિ છે, વ્યક્તિ તો બધા માટે કોમન છે દુનિયામાં. એક વ્યક્તિ એમ બીજો કોમન છે, પણ એક વ્યક્તિ એમ કહે છે કે આ મારો હસબન્ડ છે, એક વ્યક્તિ એમ કહે છે કે આ મારો ભાઈ છે, ત્રીજો કહે છે આ મારો મિત્ર છે. તો એ શું છે? That's it. એ અરીસો. એ દ્રષ્ટિ પ્રમાણે અરીસામ દેખાય છે. એ તો તેનો તે જ છે. મારી દ્રષ્ટિએ મારો અરીસો છે. એટલે ખરેખર આત્મા નથી, જે અરીસો છે સિમિલીમાં ના. આત્માની તમારી બિલીફ પ્રમાણે લઈને આવેલી બિલીફ પ્રમાણે ફોરકાસ્ટ થાય છે. દેખાય છે. જો પેલી ચકલી કલરિંગ 4-5 વખત આવી, જો હા નોક કરે છે. આજે વાત સાંભળી 3 દિવસથી આવે છે લાલ. એને સત્સંગમાં આવું છે. પૂર્વજન્મની 5-6 વખત જોઈએ, ચાર્જ મારીને જતી રહેશે. આમ દેખાય છે ખુલ્લું, અથવા એટલે ખ્યાલ આવે કે આ તો કાચ, પણ એને ખ્યાલ ના આવે ને કે આ કાચ. એને ટ્રાન્સફરન્ટ દેખાય. ક્યારની આટલામાં જ ઉડે છે, આટલામાં જ. મારે એક one more question છે. અહિંસા અને બુદ્ધિનું વાતો આવ્યું ને, એનું કારણ શું છે? Is it because બુદ્ધિ અને અહંકાર સાથે છે અને તમે વધારે અહિંસા પ્રેક્ટિસ કરો એટલે તમારો અહંકાર ઓછું થાય? જો ભટકાય છે, જો ભટકાય છે. રીતસરે આવે એ ચશ્મા પડે કોઈ
એ કારણ શું છે? બુદ્ધિ વધારે શાર્પ થાય, અહિંસા પ્રેક્ટિસ કરે, અહંકાર, is that why? ના ના ના, એટલે કયા સેન્સમાં ક્વેશ્ચન છે ખબર નથી પડતી. એવું just like કુદરતનું કાનૂન છે એવું, like શું અહિંસા પ્રેક્ટિસ થાય કરે પછી બુદ્ધિ શાર્પ થાય એવું? યસ યસ, એ પછી એ લાઈવ બુદ્ધિ. મિકેનિકલ બુદ્ધિમાં કોઈ ફેરફાર ના થાય. લાઈવ એનાથી જ ક્રિએશન થાય, પુરુષાર્થ એનાથી થાય અને એ શાર્પ થાય. પેલી તો ફિક્સ છે. ડિસ્ચાર્જ બુદ્ધિ કેવી છે? ફિક્સ છે. એમાં કોઈ છે બુદ્ધિ, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકારમાં કોઈ ડિસ્ચાર્જમાં ચેન્જ ના થાય. જે કઈ પરિવર્તન આવે ને, ચેન્જીસ, એ લાઈવમાં જ આવે. ભલે આ આહાર પેલો એ ખાય, હિંસા વાળો આહાર ના ખાય, પણ બુદ્ધિ શાર્પ લાઈવ થાય, ડિસ્ચાર્જ વાળી ના થાય. અને આજની લાઈવ બુદ્ધિ એ નેક્સ્ટ બર્થમાં કેવું કામ કરે? ડિસ્ચાર્જ. એટલે વાણિયાઓ બુદ્ધિશાળી હોય એ બુદ્ધિ લઈને આવ્યા છે, એ શાર્પનેસ, અને પછી એને વધારી પણ શકે બીજા અવતારમાં. ધેટ્સ ઇટ. બહુ જ, એ તો પહેલા જમાનામાં વણિકો બધા ધર્મ અને આધ્યાત્મને બહુ ડીપલી સ્ટડી કરેલો લોકોએ, સમજેલા, મેચ્યોરિટી લોકોની બહુ. શબ્દોથી ભલે ના કહી શકે, શબ્દોથી બહુ મેચ્યોરિટી. અમારા અમદાવાદની વાત કરું તો કસ્તુરબી લાલભાઈ નામ સાંભળ્યું હશે. 7 મિલના માલિક. કેટલા? એ જમાનામાં 7 મિલના માલિક, પણ રોજે 7 કલાક જ 7 મિલ માટે આપવાના. 1 મિલ માટે ફિક્સ જ. બાકી બધો ધર્મ અને સમાજ માટે. સાંજે 6:30 વાગે 6 વાગે જમી લેવાનું. રાતે ધાર્મિક વિધિ કરવાની એટલે કરવાની જ, નિશ્ચિત. જો મારા કર્મના ફળની બાકસ થવાનું નથી. ને અત્યારે તો એક નાની દુકાન હોય તો ટેન્શન બહુ બુદ્ધિશાળી. આખા મારા ફાધર હતા, આખા મિલના અંદર રોજ એક રાઉન્ડ મારી નાખે. એક કારીગર, કર્મચારી બધાને જુએ, બસ ખાલી બધા નમસ્કાર કે છે ને, જે કહેવું ત્યારે એવી રીતે કરી જાય. પછી છેલ્લે ચેકોમાં સહી કરવાની હોય, બીજા ડોક્યુમેન્ટ કરવાનું હોય તો કરી જતા. એક માણસ રાખ્યો ને બધું કરે. આ તો ફોર્માલિટી કરે બસ ખાલી. એટલે એને વર્કલોડ પણ ના હોય. એના મેનેજર રાખ્યો હોય ને. એટલે લાઈવ ઈગો પાસે જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે છે એ ફક્ત ચાર્જ કરવા માટે છે, ભોગવવા માટે નથી. ના જ ભોગવે ને. તો નિરાકુરતા, મારો બેન ક્વેશ્ચન ત્યાં પહોંચે છે કે નિરાકુરતા પાછું કોણ ફીલ કરે છે? સમજાવો. જે ઓપિનિયન વાળો છે, ઓપિનિયન વાળો જે ઓપિનિયન લઈને આવ્યો છે, એ તો આકુરતા વ્યાકુરતા ફીલ કરવાનું છે. હવે આ લાઈવ ઈગો જે છે એ અવસ્થાને કુદરતી રચના જુએ છે, એટલે એ નિરાકુરતા ફૂલ કરે છે. એટલે બીજું બીજ નાખતો નથી. નહીં તો નાખે પાછો. એ ઓપિનિયનમાં જાય તો ડિસ્ચાર્જ વાળા ભાગમાં એ ભળી જાય તો પછી નવું બીજ એ પ્રમાણે પડે. પણ એ નિરાકુરતા એટલે મને કે લાઈવ વાળો ભાગ શું છે? ન્યુટ્રલ છે. કેમ? એના કારણે પુરુષાર્થને કરવાનું છે. એટલે આજે એ કુદરતી રચના જુએ છે. કુદરતી રચના કોણ જુએ? લાઈવ વાળો ભાગ જુએ. એટલે એને નિરાકુરતા રહેશે. એટલે નવું ક્રિએશન રાગદ્વેષ થવું જોઈએ, એ થતું નથી. પેલાને તો કશું, પેલાને તો પરિણામ ભોગવવાનું છે. એટલે ફિઝિકલ ટર્મ્સમાં નિરાકુરતા આપણે જસ્ટ રેગ્યુલર લાઈવ ને આકુરતા વ્યાકુરતા લાઈવ ને પણ હોઈ શકે, પણ એને આકુરતા વ્યાકુરતા ફિલિંગ રૂપે ના હોય, ક્રિએશન રૂપે હોય. પેલાને આકુરતા વ્યાકુરતા પરિણામ રૂપે હોય. અને કન્ફ્યુઝન હોય શું છે? લાઈવ વાળાને ઓપિનિયન ને આધારે. એટલે બીજ નાખી શકે, પણ ભોગવટો ડિસ્ચાર્જ વાળાને જ હોય. અને ભોગવટો ના હોય, આ બાંધી શકે અને પેલો ભોગવી શકે. ડિસ્ચાર્જ વાળો ભોગવી શકે, બાંધી ના શકે.
ચાર્જ વાળો બાંધી શકે, ભોગવી ના શકે. ચાર્જ વાળો ભોગવી શકે નહીં. એ ક્યારે ભોગવશે? નેક્સ્ટ બર્થમાં. તારે ભોગવવાનો હશે, તારે ચાર્જ નહીં કરી શકે. બંનેના રોલ કેવા છે? એટ એ ટાઈમ બંને કેવા છે? જુદા છે. ચાર્જ વાળો ભોગવી ના શકે, બાંધી તો શકે. અને જે ડિસ્ચાર્જ વાળો ભોગવે છે એ બાંધી શકતો નથી. ખ્યાલ આવ્યો? બંને રોલ જુદા છે. હજુ એટલું ક્લિયર નથી થતું. સોરી. ડિસ્ચાર્જ વાળો અહંકાર એ પરિણામ ભોગવવા માટે છે. એ સમજાઈ ગયું છે. અને ચાર્જ વાળો ચાર્જ એટલે બાંધી કેવી રીતે શકે? બરાબર છે. હવે ચાર્જ વાળો અત્યારે બાંધે છે, એ ભોગવી કેવી રીતે શકે? એ બી ક્લિયર છે. તો પછી કન્ફ્યુઝન ક્યાં છે? નિરાકુરતા ક્યાં છે? ચાર્જ વાળા પાસે જ હોય ને. નિરાકુરતા એ એડિશનલ વસ્તુ છે. આકુરતા વ્યાકુરતા એ પરિણામ છે. પેલા પુરુષાર્થ નું એને ચાર્જ વાળાને પણ જો આકુરતા વ્યાકુરતા હોય તો બાંધે. આકુરતા વ્યાકુરતા એટલે કન્ફ્યુઝન ના ફોર્મમાં. રિયલ આકુરતા વ્યાકુરતા ના હોય ને, પણ કન્ફ્યુઝન હોય. એ કન્ફ્યુઝન ને કારણે બીજ પડે. હવે એને કન્ફ્યુઝન ના હોય તો નિરાકુરતા હોય, તો બીજ પડે નહીં. કયા? લાઈવ વાળા ભાગમાં. ડિસ્ચાર્જ વાળો ભાગ તો એને જે સુખ અને દુઃખ ભોગવવાનું ઓપિનિયન થી એ કમ્પલસરી છે. જ્ઞાન ગમે તેટલું હોય તોય પણ. રામની સીતા ઉપાડી જાય એટલે રામને દુઃખ થાય. શું કીધું? આત્માને દુઃખ ના થાય. અને કયા રામને દુઃખ થાય? જે રામને બાળવાના છે તેને, ડિસ્ચાર્જ ને. જે રામ બળવાના નથી એને દુઃખ ના થાય, કારણ કે છૂટા છે. આ આત્મરામ છે ને આ પ્રકૃતિના રામ છે. પ્રકૃતિના રામને તો થાય જ ને. એ તો કર્મ ભોગવવાનું સાધન છે, એને તો થાય જ ને. અંદરના રામને ના થાય. એ આત્મરામ છે, એ કાયમના છે. અને એમની પાસે જ્ઞાન દશા છે, એટલે અંદર કશું. આને તો થાય ને. આને તો જ્ઞાન છે જ નહીં. આ તો કર્મ ભોગવાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. આને તો શુદ્ધ ભોગવવા જ પડે ને. રામ હોય, કૃષ્ણ હોય, મહાવીર હોય, ગમે તે હોય, બધાને ભોગવવા પડે. આનો રોલ જ કર્મ ભોગવવાનો છે. તો પછી એટલે કુદરતી ઘટના જોઈએ છે ત્યારે જે નિરાકુરતા ફીલ થાય છે એ લાઈવ. એટલે એનો ઇન્સ્ટન્ટ બેનિફિટ મળ્યો કહેવાય. હા, આ જ લાઈફમાં. પણ નુકસાન આજે થાય છે પાપ પુણ્યના કર્મનું, પણ ફળ નેક્સ્ટ ના મળે છે. એ તો ડિસ્ચાર્જ વાળાને થાય છે. આ કેવું છે? હા, પણ નેક્સ્ટ પર્સમાં પર આજે બીજ નાખ્યું તારે ને. આ કેવું છે સાહેબ કે આપણે પેલું એમેઝોન છે ને, એમેઝોન એમાં ઓનલાઈન પેમેન્ટ કરવાનું. એટલે પૈસા ક્યારે ડેબિટ થઈ ગયા? આજે. માલ મળે અઠવાડિયા પછી. એમાં કર્મની અંદર તમારે પાપ પુણ્યના બીજ કાંઈ નાખી દીધા આજે, પણ ફળ મળે નેક્સ્ટ અવતારમાં. આજે પેમેન્ટ થઈ ગયું તમારું. શું થઈ ગયું? પેમેન્ટ થઈ ગયું. હવે ખાલી ફળ આવવાનું બાકી રહ્યું. ફળમાં તમારો કોઈ રોલ? ફળ આખું કોનું છે? કુદરતી. શરીર એ કુદરતનું, સંજોગો એ કુદરતના, શક્તિ એ કુદરતની, સર્જન એ કુદરતનું, અવસ્થાનું વિસર્જન એ કુદરતનું. બધું તમે એકવાર પેમેન્ટ કરી નાખે, બાકી બધું રોલ પછી એમેઝોન વાળાનો. દાખલો બરાબર છે. એટલે કર્મનું પેમેન્ટ અત્યારે કર્યું, પણ કર્મનું રિઝલ્ટ તમને. હા, અત્યારે તમે રાગ ને દ્વેષ કરીને બીજ નાખ્યું એટલે પેમેન્ટ થઈ ગયું. કુદરતી ભાષામાં પેમેન્ટ થઈ ગયું. એનું રિઝલ્ટ પછી કુદરત એને ટાઈમે આપશે ફિઝિકલ ફોર્મમાં. વેદનીય કર્મની રૂપ એમાં આવે. તેમાં છે ને સાતા ને અસાતા મજા આવે ને. રિઝલ્ટ વેદનીય કર્મ એ રિઝલ્ટ થયું. અત્યારે જે નિરાકુરતા આકુરતા થઈ એ કર્મ બીજ થયું. હા, બીજનું ફળ નેક્સ્ટ વર્ષમાં આવે. બોલો, આ અત્યારે સાયન્સ છે, એમાં અત્યારના સંજોગોના દાખલા કામ લાગે છે ને. ખ્યાલ આવી ગયો? એ એવી રીતે હંમેશા અનુભવી પુરુષ હોય, એ સમયને આધીને એનું પ્રેઝન્ટેશન અને એક્ઝામ્પલ હોય. અને જે ચોપડી વાળા છે એ જે 50, 100, 200 વર્ષ પહેલા છપાયું હોય એ જ દાખલાને ગોખ્યા કરવાનું. ખ્યાલ આવ્યો? એ જ ગોખ્યા કરવાનું, એ જ બોલ્યા કરવાનું, એ જ સાંભળ્યા કરવાનું. દાખલો ના બદલાય, કારણ કે એ વર્તમાનતાની વાત જ નથી કરતા. જે પુસ્તક લખ્યું છે એ તમને સમજાવે છે.
સ્વામીજી, આપણે પ્રાર્થના આપણે બોલે છે મોક્ષ માર્ગ લાયક અને સહાયક સંજોગો, પણ એ ક્લિયર નથી, લાઈક લાયક સંજોગો શું કહેવાય અને સહાયક. લાયક એટલે યોર ઇન્ડિવિડ્યુઅલ ક્વોલિટી, સહાયક એટલે સરાઉન્ડિંગ સર્કમસ્ટાન્સીસ. મારો જન્મ થાય એ વખતે વોટ ઇઝ માય ક્વોલિફિકેશન ઇનસાઇડ અસ, એ મારી લાયકાત કહેવાય. અને સહાયક મીન્સ પેરેન્ટ્સ, બ્રધર સિસ્ટર્સ, હાઉસ, રિલિજન, એજ્યુકેશન, આ ગુરુ, ધર્મ, આ બધું મને સહાયક મળે. વે ટુ મોક્ષ કહેવાય. પણ પહેલા લાયક એટલે યોર ઇન્ડિવિડ્યુઅલ ક્વોલિટી, ઇન્ડિવિડ્યુઅલ. હવે તમને સારા સંજોગો મળે પણ તમારી ક્વોલિટી ના હોય તો તમને હેલ્પફુલ ના થાય. મોક્ષ માર્ગનું લાયક ક્વોલિટીઝ શું છે? લાઈક ફિઝિકલ? ના, ફિઝિકલ ના હોય, એ તમારું જ્ઞાન દર્શન છે. ધેટ્સ યોર ક્વોલિટી. હંમેશા ક્વોલિટી શબ્દ સાંભળજો, હંમેશા ક્વોલિટી શબ્દ જે બોલીએ છે ને એ હંમેશા એ ઇનવિઝિબલ હોય, એ ક્વોન્ટિટી રૂપે નથી, ક્વોલિટી કહેવાય. અને ક્વોન્ટિટી શબ્દ આવે એ કાઉન્ટ કરી શકાય, ક્વોલિટીને કાઉન્ટ ના કરી શકાય. ક્વોલિટીને ક્વોન્ટિટીને કાઉન્ટ કરી શકાય. એ સંજોગ કહેવાય. જ્ઞાન દર્શન એ સનાતન છે, મોક્ષ સો એ ટેમ્પરરી છે. એ લાયક સંજોગો, લાયક એ ક્વોલિટી કહેવાય, સહાયક એ સંજોગોમાં કહેવાય. મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો આપજો. લાયક સંજોગો નહીં, લાયક એ મારી ક્વોલિટી, સહાયક એ સંજોગો. સંજોગોને સહાયક લાગે, ક્વોલિટી ને સહાયક ના લાગે. ક્વોલિટી એ તમારું બેઝિક છે તો જ પેલું કામ કરે. બધા સારા સંજોગો મારી ક્વોલિટી ના હોય તો મને ઇન્ટરેસ્ટ જ ના પડે. શું કીધું? બેસાડતી હતી તો મેડિકલમાં જવું છે મારું, રાઈટ? તમારી લાયકાત હોય પણ પૈસા ના હોય ફી ભરવાના, તો એ સહાયક નથી. સહાયક એવી રીતે કહેવામાં. મારે જે ફિલ્ડમાં જવું છે એ ફિલ્ડમાં મારી પાસે સહાયક સંજોગો ના હોય તો આગળ ના વધી શકું. એટલે બંને જોઈએ. પેલા મારો ભાવ જોઈએ કે ડોક્ટર બનવું છે એવો મારો ગયા અવતારનો ભાવ જોઈએ, અને બીજું એ ભાવને અનુરૂપ મને સંજોગો જોઈએ. સારી કોલેજ, સારા પ્રોફેસર, એને ભણવા માટેના મા બાપ એવા મળવા જોઈએ કે જે પૈસા વાળા હોવા જોઈએ, એજ્યુકેશનમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોવા જોઈએ. આ બધા સંજોગો જોઈએ ને તારે થાય ને. મારો ભાવ એ મારી બેઝિક ક્વોલિટી કહેવાય, અને એ ક્વોલિટીને આધારે કુદરત મને સંજોગો આપે છે, એ સહાયક કહેવાય. સંજોગો વગર એ ક્વોલિટી ફૂલફિલ થાય નહીં. તો સંજોગોની અંદર લાયક અને સહાયક જ્ઞાની મળે એ સંજોગો, પણ મારું જ્ઞાન દર્શનની જેટલી જાગૃતિ હોય એ પ્રમાણેનો મારો પુરુષાર્થ થાય. હા, પુરુષાર્થ તે પ્રમાણે એ લાયકાત અને જ્ઞાની કે જે બીજું ઉઘાડ ઓપનર મળે એ સહાયક. યસ. એટલે તમારે તમારા ડેવલપમેન્ટ પ્રમાણે તો તમને સમજાય, પણ એ ડેવલપમેન્ટ તમે વધારી શકો ને. હા, સ્ટાર્ટિંગમાં તમને ડેવલપમેન્ટ પ્રમાણે સમજાય, પછી જયારે સમજાયા પછી તમે તમારા એ જ વસ્તુના ઉપયોગથી તમારું ડેવલપમેન્ટ વધારી પણ શકો. અને આગળ પ્રગતિ કેવાય ને તો પ્રગતિ થાય જ નહીં ને. એ ક્વોલિફિકેશન. યસ. તમારી અન્ડરસ્ટેન્ડિંગની મેચ્યોરિટી વધતી જાય. શું વધતી જાય? મેચ્યોરિટી વધે. હા, આજે દુનિયાનો કોઈ પણ માણસ એમ કે હું આત્માને માનતો જ નથી, તારે ઇટ્સ નોટ સબ્જેક્ટ ઓફ રિલિજન. એ ધર્મનો સબ્જેક્ટ નથી, એની મેચ્યોરિટી કેવી છે, એ જેનું અસ્તિત્વ છે, જેના આધારે આની વેલ્યુ છે,
એને જે નથી માનતો, કેટલો એની મેચ્યોરિટી કેટલી લો છે. ખ્યાલ આવ્યો? આ ધર્મ નથી. કોઈ કે હું કર્મના સિદ્ધાંતને નથી માનતો, ત્યારે આપણને ખ્યાલ આવે કે આ માણસ એની મેચ્યોરિટી કેટલી લો છે કે આખું જીવન જે છે જન્મ્યો ત્યારથી બધું રિઝલ્ટ ઉપર મળ્યું છતાં કે હું કર્મ નથી માનતો. જન્મ્યો ત્યારે મા બાપ મળ્યા, મારી ચોઈસ નથી. ભાઈ બહેન મળ્યા, મારી ચોઈસ નથી. ગામ અને ધર્મ મળ્યો, મારી ચોઈસ નથી. નામ મળ્યું, મારી ચોઈસ નથી. કાકા મામા પુઆ પીબા મળ્યા, મારી ચોઈસ નથી. કન્ટ્રી મળી, મારી ચોઈસ નથી. તો ચોઈસ વગર જે મળ્યું એ રિઝલ્ટ છે એ કેમ નથી સમજાતું? રિઝલ્ટમાં મહેનત ના હોય, ઇટ્સ રેડીમેડ. તમે આજે આખું વર્ષ ભણ્યા પછી 3 કલાકની એક્ઝામ આપી, એક્ઝામ પછી મહિના પછી તમારે 100 માંથી 90 માર્ક આવ્યા. એ વખતે 90 માર્ક લેવા માટે તમારે મહેનત નથી કરવાની, મહેનત આખું વર્ષ કરી. આ મહેનતનું આ ફળ 90 માર્ક છે. એ 90 માર્કનું રિઝલ્ટ લેવા માટે મહેનત નહીં કરવાની, પણ 90 માર્ક લાવવા માટે આખું વર્ષ ભણવાનું અને સારી રીતે એક્ઝામ આપવાની. ટીચરે તો ખાલી રિઝલ્ટ આપ્યું છે આપણને, પણ આપણે કે ના 90 માર્ક તો આયા, ખ્યાલ આવી ગયો ને, પણ હું ભણ્યો જ નથી. કર્મનો સિદ્ધાંત નથી માનતો એને શું કહેવાય? રિઝલ્ટ આવી ગયું એ માનું છું કે છું, પણ એક્ઝામ ને એટલે એક ખ્યાલ આવે એની કેટલી લો મેચ્યોરિટી કહેવાય. હવે ખ્યાલ આવી ગયો? આટલી પણ બેઝિક સમજણ નથી એમ. એટલે ભારતમાં દાદા ભગવાન કહેતા હતા કે મારું જ્ઞાન લેવા માટે કોણ લાયક છે. નથી કહેતા કે ભાઈ હિન્દુસ્તાનના લોકો તો સારા છે ને ખરાબ બી છે. તો દાદા ભગવાન કહેતા હતા કે હિન્દુસ્તાનનું ચોર છે ને, ચોર, એને પણ હું જ્ઞાન આપી શકું, કારણ કે એની પાસે લાયકાત છે. શું લાયકાત? હું આત્મા છું તે પણ માને છે, કર્મના સિદ્ધાંતને માને છે, પુનર્જન્મને માને છે. ભલે પોતે પ્રૂવ કરી શકતો નથી પણ બિલીવ તો કરે જ છે. આ નથી, ખોટું છે એવું તો કહેતો નથી. આટલા લાયકાત છે તો પછી એને આગળ લઈ જઈશું. પણ કે જે અમેરિકાનો પ્રેસિડેન્ટ કાર્ટર હોય ને એને હું જ્ઞાન ના આપી શકું, કારણ કે એની પાસે બેઝિક જ્ઞાન જ નથી. તો શું કરું? હવે ખ્યાલ આવ્યો? હા, આટલી વસ્તુ એ એકચ્યુઅલી બિલીવ કરતો હોવો જોઈએ. ભલે હું નથી કહેતો કે રિયલાઇઝ કરે છે, પણ બિલીવ કરે તો જ આપણે રિયલાઇઝ કરવાનો માર્ગ બતાવીને. બિલીવ જ ના કરતો હોય એટલે કહું માનતો જ નથી, પછી આપણા આત્માના અનુભવની વાત કરવાનો મતલબ શું? એને માનતો જ નથી તો પછી કર્મના સિદ્ધાંતની વાત કરીને શું કરવાનું? માનતો જ નથી પછી, બસ આ જીવન દેખાય છે મારું. એટલે એ લોકો આ રીતે આધ્યાત્મિક વાતોને સાંભળવા માટે લાયક નથી, પણ ધાર્મિક વાતો જે ક્રિયાકાંડની છે, ભક્તિની છે, જ્ઞાન છે, એની વાતો એ કરી શકાય. જેમ કે હરે રામા હરે કૃષ્ણ એ કરી શકાય. ક્રિયાની ને ભક્તિની વાત કારણ કે વિઝિબલ ને ફિઝિબલ છે, પણ આ વાત ના કરી શકાય. સંસાર લાયક is મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન માં આવે. સંસાર લાયક શું કહેવાય? એ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન. સંસાર લાયક એટલે સંસારને લાયક સંજોગો મળે એ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન. એનાથી મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન થી સંસારને લાયક અને સહાયક સંજોગોના બીજ પડે, અને બીજનું પછી ફળ રિઝલ્ટ નેક્સ્ટ બર્થમાં આવે. જે અત્યારે આપણી જોડે છે, જેને આપણે કરંટ લાઈફ કહીએ છીએ. યસ, કરેક્ટ. મુક્તિનો માર્ગ ખરેખર અઘરો છે જ નહીં. સંસારનો માર્ગ જ અને ધર્મનો માર્ગ, આ બંને માર્ગ અઘરા જ છે, કારણ કે વ્યૂ પોઈન્ટ છે અને કરતાપણા ઉપર આધારિત છે. જ્યારે વિજ્ઞાનમાં કરવાપણું જ નથી, જ્યારે વિજ્ઞાનમાં મન વચન કાયાથી ઇન્ડિપેન્ડન્ટલી તમારે કઈ કરવાનું છે એનો બોજો જ નથી, અને થાય છે એની જવાબદારી પણ નથી, થાય છે એની પણ, અને કરવાનું છે એનો બોજો પણ. તો પછી અઘરું કઈ રીતે હોય? મારે કરવાનું છે એનો બોજો નથી અને થાય છે એની જવાબદારી નથી, તો પછી અઘરું કેમ હોય? પછી
અઘરું ક્યાં તો કરવાનું હોય. શું છે? કરવાનું હોય તો અઘરું હોય, ફેરવવાનું ને બદલવાનું હોય તો અઘરું હોય, મારી જવાબદારી હોય તો અઘરું હોય. કરેક્ટ. હવે આ ઘર ચલાવવાની જવાબદારી મારી છે. ખ્યાલ? આમાં તો એ નથી. આમાં તો આ મન વચન કાયા જે કઈ કરી રહ્યો છે એને ખાલી કુદરતી રચના જોવા જાણવાનું છે. અઘરું નથી, ક્રિયા નથી, અને જવાબદારી પણ નથી. શરૂઆતમાં હું એક્ઝામ્પલ આપતો હતો, બહુ જૂના સત્સંગમાં તમને આ એક્ઝામ્પલ જોવા મળશે, સાંભળ્યું હશે તો. મને ઘણા બધા કે સ્વામીજી ભલે આમ તમે કહો છો કે આ વિજ્ઞાન સરળ છે, પણ અમને જરા અઘરું લાગે છે. શું કે? ઇન બિગિનિંગ સ્ટેજ, 10-12 વર્ષ પહેલાના સત્સંગો. તો મેં કીધું કે પોતાનો આત્મા છે, ભલે અનુભવ નથી, પણ આત્મા તો તમે માનો જ છો. એ આત્માને અનુભવ છે, એનો અનુભવ કરવો અઘરો લાગે છે. શું કીધું? છે એનો જ અનુભવ કરવાનો, રિયલાઇઝ કરવાનું છે. પ્રાપ્ત કરવાનું નથી, અનુભવ કરવાનો છે. એ અઘરું લાગ્યું છે. અને પારકી વ્યક્તિ સાથે લગ્ન કરીને 50 વર્ષ કરવા સહેલા લાગે છે. મને ખબર નથી અઘરું કોને કહેવાય. આ દાખલા તમે જૂનામાં સાંભળ્યા હશે. પારકી વ્યક્તિ સાથે 50 વર્ષ કરવા સહેલું લાગે, અને પોતાની જાતને અનુભવ કરવો અઘરો લાગે છે. કઈ રીતની સમજણ એમ. હવે ખ્યાલ આવ્યો? આ બધા દાખલા ભૂતકાળમાં હું આપતો તો, હવે તો નથી આપતો એ દાખલા. સમય બધું એક્ઝામ્પલ બદલાયા કરે. પણ આવું છે. પણ અમારા દાખલા મોટે ભાગે મૌલિક હોય, કે ચોપડીઓના ના હોય, ઇન્સ્ટન્ટ હોય, પરિસ્થિતિઓને આધીન તમને જલ્દી ગ્રાસ્પ સમજાઈ જાય. આઈ થિંક એમેઝોન વાળો આજે જ નીકળ્યો. હા, પહેલી વખત નીકળ્યો. એવું એ તો કેવું થાય. એ પરિસ્થિતિના આધારે ઉભું થયું. અમને અમે કહી દીધું. અમે આમ વિચારી નથી કીધું, અમે ઓન ધ સ્પોટ કીધું છે. આમ ઉભું થયું ને તમને કહી દીધું. એક રેડીમેડ જેને કે ને, અમે પ્રોસેસ નથી કરી અંદર કે કયો દાખલો આપવો એવું. એટલે તો કીધું જ્ઞાની પુરુષ કેવા હળવા ફૂલ હોય. કેમ? એમને કશું પોતાની મરજીથી, પોતાના ટુડે એફર્ટથી કરવાનું નથી. અને જે કઈ થવાનું છે એનું બધું ફોરકાસ્ટિંગ દેખાય જ છે. ખ્યાલ આવ્યું? કરવાનું હોય તો અઘરું લાગે. મને એમ થાય કે કોઈ એમ કે સ્વામીજી આટલું મોટું વિજ્ઞાન, લો ઓફ નેચર ઉપર કેમનું યાદ રહે? પણ કોઈ યાદ ના રાખવાનું હોય, એ તો વિઝન છે. શું છે? હા. તો પછી મને કોઈ કે સ્વામીજી પણ વિઝન છે એવું તમે કહો છો, આટલું મોટું વિઝન હોય? મેં કહું વિઝન નું મિનિંગ હું તમને લૌકિક ભાષામાં કહું, સ્થૂળ ભાષામાં તમે સમજાય. ધારે કે કોઈ વ્યક્તિએ કોઈની સાથે લગ્ન કર્યા અને 50 વર્ષનું જીવન વિતાવ્યું છે, તો 50 વર્ષનો રેકોર્ડ હોય કે નહીં? એનું નામ વિઝન કહેવાય. 50 વર્ષનો રેકોર્ડ બોલવો જરૂર નથી, પણ જયારે જે પૂછ્યું કે 25 વર્ષ શું કર્યું, તું તરત કહી દે. 30 વર્ષ શું કર્યું તરત કહી દે, કારણ કે રેકોર્ડમાં તો છે. એને હવે ગોતવાનું, એનું નામ વિઝન કહેવાય. 50 વર્ષનું આખી કેરિયર એને મળે છે. યસ કે નહીં? બોલે કે ના બોલે, પણ અંદર તો છે. એનું નામ વિઝન કહેવાય. હવે તમે કોઈ પણ પ્રશ્ન પૂછો કે 35 વર્ષ શું કર્યું તું, તેને ગોતવું પડે છે જ એની પાસે નોલેજ. ફટ કે 35 વર્ષ અમારે આવું થયું હતું. એવું રિલેટિવ નું વિઝન છે, એવું પેલું યુનિવર્સલ નું વિઝન હોય. બંનેમાં પણ સહજતા જ હોય, કારણ કે એમાં મહેનત નથી, છે એ તમે બતાવો છો. જે નથી એ બતાવવાનું હોય ને એમાં મહેનત પડે. આજે શાસ્ત્ર જ્ઞાન એ મારું નથી, એ બતાવવાનું હોય તો મારે મહેનત પડે. કેમ પડે? કે શાસ્ત્રમાં જે લખ્યું છે હું તમને બતાવું, એમાં બની શકે એક મારો ઓપિનિયન હોય એવો એ સબ્જેક્ટ ઉપર બીજાનું પણ ઓપિનિયન હોઈ શકે. ખ્યાલ આવે ને? આજે કોઈ વ્યક્તિ એમ કહે કે તમે સાહેબ જૈન ધર્મમાં છો, અહિંસાનું મહત્વ તો વધારે છે, તો પછી તીર્થંકર ભગવંતોએ ચક્રવર્તી બનીને યુદ્ધ શા માટે કર્યું? અહિંસાનું મત તમે અમને સમજાવો છો, તો એ તો તીર્થંકર એમને ખબર નથી. આવો પ્રશ્ન પૂછી શકે ને, આવો પ્રશ્ન પૂછી શકે. તો શાસ્ત્ર જ્ઞાનીનો જવાબ ચક્કર આવી જાય.
કારણ કે એ લોકો વિજ્ઞાન નથી ને. ખ્યાલ આવ્યો? એટલે પછી એવું બોલે કદાચ જવાબ આપે સ્થૂળ ભાષામાં કે એ તો હમણાં ઉદય કર્મ છે, તો કે હવે મારા મારી કર્યું તો ઉદય કર્મ નહીં, તો જવાબ નથી. પછી હવે ખ્યાલ આવી ગયો, કારણ કે સાયન્સ નથી ને. શું નથી? અને એ લોકો એવું બોલી શકે નહીં કે આ તમારું જીવન કર્મનું ફળ છે. જો કર્મનું ફળ બોલે તો પછી ક્રિયાને પુરુષાર્થ ના કહેવાય. બધું જ કોન્ટ્રાડિક્ટ થાય. એ લોકો બોલી જ ના શકે. વિજ્ઞાન બોલવું હોય તો પણ ના બોલી શકે. એ લોકો જયારે ક્રિયાને પુરુષાર્થ એસ્ટાબ્લિશ કરેલું છે તો પછી આને પરિણામ કહી શકે નહીં. એટલે પઝલ કાયમ માટે ઉભું જ રહે. એનું સોલ્યુશન છેલ્લે એમ કે શાસ્ત્ર લખ્યું એ માનો, બસ. ત્યાં તો આ ક્રિયાકાંડ કર્યા કરો, બસ. જવાબ ના હોય પાસે. એટલે આપણને ખબર પડી જાય કે આગળનો જવાબ નથી આપતા, મીન્સ સાયન્સ નથી. અને તમને પછી ક્રિયાકાંડ પકડાઈ જાય કે ક્રિયાકાંડ કર્યા કરતો, બસ. બીજું શું કે તમને શુભ માર્ગ પકડાઈ જાય. ઘણા ધર્મો નથી કહેતા કે માળા ગણજો, બસ શાંતિ થઈ જશે, જાઓ. આ બધું છે ને કે એટલે કહેવાનો મતલબ મારો કે તમને ખબર પડી જોઈએ કે વિજ્ઞાનની વેલ્યુ શું છે. અત્યાર સુધી આપણે લૌકિક જ્ઞાનની, સામાજિક જ્ઞાનની, ધાર્મિક જ્ઞાનની વેલ્યુ સમજાઈ. એનાથી બહુ બિયોન્ડ છે સાયન્સ. તો એ તો સાયન્સની સમજણ એ તો અમૂલ્ય કહેવાય, જેનું મૂલ્ય ના. એ ભૌતિકમાં એને કેશ કરવાનું નથી. ઇટ્સ અ મેટર ઓફ રિયલાઇઝેશન ટુ ડિસ્ટ્રોય ધ ઓલ કાઇન્ડ ઓફ ઇગ્નોરન્સી ફ્રોમ યોર વિઝન. આ વિજ્ઞાન બધા જ પ્રકારની અજ્ઞાનતાને નાશ કરવા માટેનું ટૂલ્સ છે. ખ્યાલ આવ્યો? એનાથી જ તમારે અંદર રહેલું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મૌની કર્મ શું કરવાનું છે? ઝીરો કરવાનું છે. ઇટ્સ અ વેરી હેલ્પફુલ ટૂલ્સ છે તમારે. હા, એ સંસાર વધારવાનું, સંસાર સુધારવાનું, બદલવાનું, ફેરવવાનું ટૂલ્સ નથી. દ્રષ્ટિ સુધારવાની છે. કરેક્ટ યોર વિઝન. એટલે આધ્યાત્મિક પુરુષો છે એમાં બહાર કશી એની કોઈ એક્ટિવિટીઝ દેખાય. આપણે આમ રામને જોઈએ આખા દિવસમાં, તો રામ શું કરતા હોય? કોઈ ક્રિયા ના કરતા હોય. અને જે રોલ હે એમનું સામાજિક કે રાજપાટનું એ બચાવતા હોય. આપણને લાગે આધ્યાત્મિક પુરુષ કેમ કહેવાય? પણ આધ્યાત્મિક પુરુષ તો અંદર છે, ત્યાં છે. અને બહાર રામ દેખાય છે એ તો મરી રહ્યા છે એક એક ક્ષણે. તો આપણે મરી રહ્યા છીએ એ વાત કરતા જ નથી, અંદર જીવતા છે એની જ વાત કરીએ છીએ. પુરુષાર્થ અંદર છે, આ તો મરી રહ્યા છે. અમારી પાસે ચોઈસ છે જ નહીં. પછી એના ઊંડા ઉતરીને શું કરવાનું? જે જીવતો ભાગ છે એમાં ઊંડા ઉતરવાનું. આ તો મરી રહ્યો છે. એવરી મોમેન્ટ, એવરી પર્સન ઇઝ વે ટુ એક્સપાયર ઓટોમેટિકલી વિધાઉટ ચોઈસ. હવે જે એક્સપાયર થઈ જ રહ્યું છે એમાં ઊંડા ઉતરીને શું કરવાનું છે? બદલી શકીશું? ફેરવી શકીશું? અટકાવી શકીશું? બિલકુલ નહીં. બદલી ન શકીએ, ફેરવી નહીં શકીએ, અટકાવી પણ વે ટુ એક્સપાયર છે. શરીરને ગમે એટલું હાચું, વે ટુ એક્સપાયર. વે ટુ છે, એમાં ચોઈસ નથી તમારી પાસે. જે મહાત્મા સ્વામી વિજ્ઞાન સમજાય ને એને પણ ખબર નથી કે નવું જીવન અંદર છે. કારણ કે એમાં એને હજુ આજે એની પાસે ભલે દાદા ભગવાનનું જ્ઞાન હશે, ગમે તેને પાડી લીધું હશે, પણ એની સમજણમાં ફીટ બેઠેલું છે કે આ પ્રકારે ક્રિયા કરશું એને પુરુષાર્થ કહેવાય. તો પછી અંદરની વાત ક્યાં આવી? આ તમારે આરતી કરવાની છે, બાળક વાંચી કે અંદર કરવાની છે, ચરણજી કરવાની છે, બાળક વાંચી કે અંદર કરવાની છે, સામાયિક પટેલ કરવાની છે, બાળક વાંચી કે અંદર. તો બહાર કહેલું છે એને પુરુષાર્થ માનતા હોય તો વિજ્ઞાન કઈ રીતે સમજ્યા છે? લોકો સમજ્યા નથી. તારે તો આ ક્રિયાને પુરુષાર્થ કહે છે. એટલે પછી અંદરનો પ્રશ્ન ક્યાં આવે? અને પછી કોઈને કહેતો હોય કે હું પુરુષાર્થ રોજ 4 પ્રતિક્રમણ કરું છું,
રોજ 4 વખત સામાયિક કરું છું, રોજ હું 200 પ્રતિક્રમણ કરું છું, રોજ હું 2 વખત વિધિ કરું છું, 2 વખત આરતી કરું છું, એનો તો એ લોકો પુરુષાર્થ માને છે. વિજ્ઞાનનો પ્રશ્ન ક્યાં આવે? વિજ્ઞાનનો પ્રશ્ન ક્યાં આવે? ડિસ્ચાર્જ વાળી ક્રિયાને જે લોકો પુરુષાર્થ ટાઇટલ લગાવે છે એ તો મોટામાં મોટું અજ્ઞાન છે. એમાં પછી વિજ્ઞાનનો પ્રશ્ન ના આવે ને, આવે જ નહીં તો પછી. એટલે બહુ આ તો કુદરતે અમારી કોઈક લાયકાત હશે તે આ વિજ્ઞાન ઓપન કર્યું, એમાં અમને નિમિત્ત બનાવ્યા, અને અમારો રોલ હશે કે આ વિજ્ઞાન જે ખુલ્લું થયું એ લોકોને વહેંચવું, એ રોલ છે એના આધારે. બાકી વિજ્ઞાન કોનું છે? કુદરતનું. અત્યાર સુધી ગમે તે ધર્મમાં જાઓ, દરેક ધર્મ વાળા એવું કીધું જ્ઞાન કોનું? તો કે કૃષ્ણનું. જ્ઞાન કોનું? તો કે રામનું. જ્ઞાન કોનું? તો કે મહાવીરનું. જ્ઞાન કોનું? તો કે સ્વામિનારાયણનું. જ્ઞાન કોનું? તો શિવનું. એમ જ શીખવાડ્યું આપણને. એટલે જ્ઞાન સનાતન હોય એનો અનુભવ રામકૃષ્ણ આવીને થાય, એમનું જ્ઞાન ક્યાંથી હોય? બોલતા નથી. તમને જે સ્કૂલ અને કોલેજમાં ભણાવે છે એ ટીચર પ્રોફેસર નું જ્ઞાન નથી. યસ કે નો? બોલતા નથી. કોનું જ્ઞાન છે? ટીચર નું છે? પ્રોફેસર નું છે? એ ટીચ યુ. એમ અહીંયા જે સિલેબસ પ્રમાણે ટીચર પ્રોફેસર ભણાવે છે એમ અનુભવી જ્ઞાનીઓ યુનિવર્સલ ટ્રુથ છે એ તમને ભણાવે છે, કારણ કે એમને રિયલાઇઝ એ થયું છે, એ તમને ભણાવે છે. પણ એ તો છે જ ને. રામને પણ એ દેખાયું તો કીધું, કૃષ્ણને એ જ દેખાયું તો કીધું, મહાવીરને એ જ દેખાયું તો લોકોને ભણાયું. પણ એમનું ક્યાંથી હતું? એમને તો રિયલાઇઝ થયું હતું, તે રિયલાઇઝ થયું, એમને ઊભું કર્યું. તો પછી આપણે એમનું કેમ કહીએ છીએ? બોલતા નથી. અત્યારે તો ત્યાં સુધી પણ સીમિત નથી, અત્યારે તો ગુરુ સુધી પહોંચી ગયા છે કે આ ગુરુનું જ્ઞાન છે. આનું તો શું કરીએ ભાઈ? હવે બહાર ઠેવી છે કે ચાલો પ્રાર્થના કરીએ. ચાલો.